પૂર્વ પ્રસંગમાં આપણે શ્રી ગોકુલનાથજીની, શ્રી રઘુનાથજીની અને શ્રી ચાચા ગોપેશ્વરજીની ટીકાનું આપણે અવગાહન કર્યું. સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટર યશ પીયુષલહરી પ્લાવિતાન્ય રસ. સ્વયસોગાન શ્રીમદ આચાર્ય ચરણોના યશોગાનથી જેમનું હૃદય હર્ષિત થઈ રહ્યું છે, એવા હૃદયને આસન બનાવીને શ્રી આચાર્ય ચરણો ત્યાં બિરાજે છે. અને હર્ષિત થયેલા હૃદય કમલમાં જ શ્રી મહાપ્રભુજી બિરાજે છે. એનો આશય એવો છે કે યદિ સર્વાત્મના જો ભક્તિ માર્ગી પાતક નિવૃત્ત ન થયું હોય તો તે પતિત પાવનમાં આપણે જોયું હતું કે જે ભક્તિ માર્ગી પાતક જે છે, અન્યાશ્રય, પછી અસમર્પિત, અસદાલાપ, અસત્સંગ વગેરે વગેરે, અથવા તો મહાપ્રભુજીના જે 16 ગ્રંથો છે એનાથી વિરુદ્ધાચરણ, એ ભક્તિ માર્ગી પાતક છે. શ્રીમદ આચાર્ય ચરણોના સિદ્ધાંતોથી વિરુદ્ધાચરણ કરવું એ મુખ્યતયા ભક્તિ માર્ગી પાતક છે, જે શ્રી ગોકુલનાથજી આપણને પતિત પાવન જે નામ છે એની ટીકામાં સમજાવ્યું. તો આવા જે ભક્તિ માર્ગી પાતક જે છે એનું કોઈ શાસ્ત્રની અંદર પ્રાયશ્ચિત પણ નથી. એવું જે ભક્તિ માર્ગી પાતક છે એ શ્રી આચાર્ય ચરણોની, શ્રી મહાપ્રભુજીની અતિશય દયાલુતા, અતિશય કૃપાલુતા, અતિશય આપણી ઉપર કરુણા હોય તો દૂર થાય. એટલે સ્વમાર્ગી પાતક મહાપ્રભુજીના સિદ્ધાંતોથી વિરુદ્ધ આચરણ કરવું, એ આ પાતકની નિવૃત્તિ પૂર્ણતયા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના યશોગાનથી હૃદય હર્ષોત્ફુલ્લ ન થાય, આનંદિત ન થાય, પ્રફુલ્લિત ન થાય. અને જો મહાપ્રભુજીના યશોગાનથી હૃદયમાં હર્ષોત્ફુલ્લ થાય છે, આનંદિત થાય છે, તો સમજવાનું કે ભક્તિ માર્ગી પાતક નિવૃત્ત થયું છે પૂર્ણતયા. અન્યથા મહાપ્રભુજીના યશોગાનથી, મહાપ્રભુજીના શ્રી સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અને શ્રી આચાર્ય ચરણોના જે ગુણગાન અષ્ટસખાઓએ ગાયા છે વગેરે, તો એ ગાવાથી જ્યારે આપણા હૃદયમાં હર્ષોત્ફુલ્લ થાય, આનંદ આવે, એક આવેશ આવે, જો આવું થતું હોય તો અહીંયા શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે તો સમજી લેવાનું કે મહાપ્રભુજીએ ભક્તિ માર્ગી પાતક છે દૂર કરી દીધું એમ. અને એનું જે હૃદય છે એ મહાપ્રભુજીને બિરાજવા લાયક થઈ ગયું એવું જાણવું એમ. તો એવા સ્વમાર્ગી પાતક થયા હોય તે મહાપ્રભુજીના દ્રઢ આશ્રયથી જ, શ્રીમદ આચાર્ય ચરણોની કૃપાથી જ, એ શ્રીમદ આચાર્ય ચરણોના યશોગાનથી જ દૂર થઈ શકે છે. અને જ્યારે એ ભક્તિ માર્ગી પાતક દૂર થાય પછી યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસ, અને ત્યારે શ્રી આચાર્ય ચરણો આપણા હૃદયમાં જે સ્વયશોગાન કરનારા ભક્તો છે એના હૃદયમાં શ્રીમદ આચાર્ય ચરણો પધારીને યશરૂપી અમૃતની લહેરોથી અન્ય રસોને ડૂબાડી દે છે. એટલે યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસ, એટલે જે ઇતર રસ છે, જે ભક્તિ માર્ગથી વિરોધી રસ છે, એને ડૂબાડી દે છે. અને જે એવા રસ છે કે જેનો સંસ્કાર ભક્તિ માર્ગમાં થઈ શકે, તો એવા રસોને ભક્તિ માર્ગમાં ઉપયોગી બનાવી દે છે. જેનો સંસ્કાર થાય જે રસનો, એને પોતાના રંગથી રંગી દે છે. દાખલા તરીકે પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, કૃષ્ણાર્થમ તત્પ્રયુંજિત, કૃષ્ણો અનર્થસ્ય વારક, ધનમ ગૃહમ, એટલે ગૃહ ધન ઇત્યાદિ જે છે
એ અનર્થની મૂળ છે, પરંતુ જો પ્રભુની સેવામાં એનો વિનિયોગ થયો તો એમાં ભક્તિનો રંગ ચડી જાય છે, એનો સંસ્કાર થઈ જાય છે, એનું ઉદાત્તીકરણ થઈ જાય છે. એટલે જે વિરોધી રસ છે એને મહાપ્રભુજી ડૂબાડી દે છે, દૂર કરી દે છે, અને જે રસોનો સંસ્કાર થઈ શકે એને શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગમાં એનો વિનિયોગ કરી દે છે. અને અન્ય રસ પ્રાપ્ત થવાનો એને વસવસો પણ ન રહે પ્રાપ્ત કરવાનો. યદિ આચાર્યજી મહાપ્રભુજીના જો ચરણ કમળ પ્રાપ્ત થયા તો પછી બીજું મેળવવાનું શું બાકી રહે? એટલે યશરૂપી અમૃતની લહેરોથી, આચાર્ય ચરણોના યશરૂપી અમૃતની લહેરોથી અન્ય જે સાંસારિક જે ભક્તિ માર્ગથી વિરોધી રસ છે એ બધા ડૂબી જાય છે. જેવી રીતના યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદય તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકેર વૈદિકેરપી. જો ગોકુલાધીશના ચરણ કમળને હૃદયમાં ધારણ કરી લીધા તો પછી હવે એનાથી વિશેષ લોકમાં અને વેદમાં શું હોઈ શકે? ન હોઈ શકે. એમ જે મહાપ્રભુજીના યશરૂપી અમૃતની લહેરો, એની તરંગો જો આપણા હૃદયમાં ઉઠવા લાગી તો એનાથી શ્રેષ્ઠ કંઈ હોય જ ન શકે. એટલે શ્રી મહાપ્રભુજીની યશરૂપી અમૃતની લહેરો પ્રાપ્ત થઈ તો પછી પુષ્ટિ ભક્તિ માર્ગમાં એને મેળવવાનું કંઈ બાકી ન રહે. કેમ કે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનમ. અશેષ ભક્તો મહાપ્રભુજીના આવા ચરણ કમળની રજની જ અભિલાષા કરે છે. તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ. શ્રી મહાપ્રભુજી સંગી સંગસ્ય મર્ત્યા નામ કિમુતાશીષ. એટલે ભાગવતજીની અંદર જે શ્લોક છે કે ભાઈ તુલાયામ લવે ના આપી. તુલાયામ એટલે એક ક્ષણ પણ જો ભગવત ભક્તોનો સંગ થઈ જાય તો એની કમ્પેરિઝનમાં તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન અપુનર્ભવ. એટલે એની કમ્પેરિઝનમાં સ્વર્ગ પણ ન આવી શકે, અપુનર્ભવ એટલે મોક્ષ પણ ન આવી શકે. તો પછી જગતના જે પદાર્થો છે કે જગતના જે વૈષયિક જે આનંદ છે એ કેવી રીતના આવી શકે એની કમ્પેરમાં? એટલે તુલાયામ લવે ના આપી ન સ્વર્ગ ન અપુનર્ભવમ. ભગવત સંગી સંગસ્ય, ભગવત ભક્તોના જે સંગ છે, જે આપણા મહાપ્રભુજીનો, ગુસાઈજીનો, આપણા 84,252 ભગવદીયોનો ઇત્યાદિ ઇત્યાદિ મોટાઓનો જે સંગ છે એની કમ્પેરિઝનમાં તો સ્વર્ગનું સુખ કે મોક્ષનું સુખ કે જાગતિક જે પદાર્થો છે એનું સુખ પણ કૈમુતિક ન્યાયથી કેવી રીતના આવી શકે? સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ જો ન એના કમ્પેર થઈ શકતું હોય એના ભગવત સંગી સંગસ્યના, તો પછી બીજા બધા પદાર્થોનું તો કૈમુતિક ન્યાયથી કેવું શું એમ? તો એ રીતે મહાપ્રભુજીના જે યશરૂપી અમૃતની લહેરો છે એ મહાપ્રભુજીની કૃપાથી આપણા હૃદયમાં ઉઠે અને સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટર એવા આચાર્ય ચરણોના ગુણગાનથી મહાપ્રભુજી આપણા હૃદયમાં પધારે. એવી આચાર્ય ચરણો આપણી ઉપર કૃપા કરે એવી આપણે મહાપ્રભુજીના ચરણ કમળમાં વિનંતી કરીએ. હવે ત્યાર પછીની જે ટીકાઓ છે એનું આપણે અવગાહન કરશું. સ્વયસોગાન સૌહૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટર યશ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસ. એમાં શ્રી ગોકુલનાથજીની, રઘુનાથજીની અને ગોપેશ્વરજીની ટીકા આપણે જોઈ હતી. હવે આગળની ટીકાનું આપણે અવગાહન કરશું. આમાં સ્વયસોગાન સંહૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટરમાં એક હરિરાયજીએ એવો પણ અર્થ કર્યો છે કે સ્વયસોગાન સંહૃષ્ટ એ સામ
હૃદયામ ભોજાની તેસુ વિસ્તરમ આસનમ યસ્ય ઇતિ અર્થ. જે મહાપ્રભુજીનું યશોગાન કરે છે અને એ યશોગાનથી જેનું હૃદય કમલ આનંદિત થયું છે, પ્રફુલ્લિત થયું છે, સંવૃષ્ટ થયું છે, એના હૃદય કમલના આસન ઉપર આવીને શ્રી મહાપ્રભુજી બિરાજે છે. યદ્વા સ્વસ્ય ભગવતો યદ યશોગાનમ તેન સંવૃષ્ટાનામ યાની હૃદયાંભોજાની તેસુ વિસ્તરમ આસનમ યસ્ય ઇતિ અર્થ. એક અર્થ એવો પણ હરિરાયજી લીધો છે કે યદ્વા સ્વસ્ય યાની ભગવતો સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાંભોજ વિસ્તરમાં જે સ્વસ્ય શબ્દ છે એનો અર્થ ભગવાન પણ લીધું છે કે ભાઈ ભગવાનના યશોગાનથી જેનું હૃદય છે એ સંવૃષ્ટ થયું છે એવા હૃદય કમલના આસન ઉપર આવીને મહાપ્રભુજી બિરાજી જાય છે. એવો પણ અર્થ હરિરાયજી લીધો છે. ત્યાર પછી આપણે પાંચમી ટીકા લેવાની છે. પાંચમી ટીકાની પાંચમી જે ટીકા છે લેખકાર વલ્લભજીની, એની ઉત્થાનિકામાં લેખકારજી આજ્ઞા કરે છે, સ્વસ્યાપી કદાચિત પાપ સંભવે ચિંતા ભાવાય ઉભયેષામપી ભક્તાનામ સ્વરૂપ મહાત્મયો અનુભવાત યશોગાન દ્વારા હૃદય આવિશંતિ ઇતિ આહુ સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાંભોજ વિસ્તર. તો સ્વસ્યાપી કદાચિત પાપ સંભવે, આપણાથી પણ ક્યારેક એવું પાપ થવાની સંભાવના હોય. સ્વસ્યાપી કદાચિત પાપ સંભવે એટલે આપણાથી પણ આધુનિક જે પુષ્ટિજીવો છે એનાથી પણ ક્યારેક પાપ થવાની સંભાવના હોય ત્યારે ચિંતા ભાવાય, ત્યારે ચિંતાને દૂર કરવા માટે, અને એવું કંઈ પાપ થઈ જાય તો એને પશ્ચાતાપ પણ થાય, ચિંતા પણ થાય, તો એ ચિંતાને દૂર કરવા માટે ચિંતા ભાવાય ઉભયેષામપી ભક્તાનામ, બંને પ્રકારના જે ભક્તો છે, પુષ્ટિમાર્ગી ભક્તો ને મર્યાદા માર્ગી ભક્તો, બંને પ્રકારના ભક્તો સ્વરૂપ મહાત્મયો અનુભવાદ યશોગાન દ્વારા હૃદય આવિશંતિ ઇતિ આહુ. આ જે બંને પ્રકારના ભક્તો છે એ ભગવાનના સ્વરૂપના મહાત્મ્યના અનુભવથી, સ્વરૂપ મહાત્મયો અનુભવાત, બંને પ્રકારના જે ભક્તો છે એ શ્રી મહાપ્રભુજીના કે ઠાકોરજીના સ્વરૂપના મહાત્મ્યના અનુભવથી યશોગાન દ્વારા, એમના યશના ગુણગાન, એમના યશનું કીર્તન ના માધ્યમથી, યશોગાન દ્વારા હૃદય આવિશંતિ, આચાર્યજી એના હૃદયમાં પ્રવેશ કરે છે, બિરાજે છે, એવું જણાવતું નામ આવે છે સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયાંભોજ વિસ્તર. ઉત્થાનિકા સમજાણી કે આપણાથી પણ ક્યારેક પ્રમાદ વસાદ એવું પાપાચરણ થવાની સંભાવના હોય ત્યારે ભક્તને એવી ચિંતા થાય, તો એ ચિંતાને દૂર કરવા માટે બંને પ્રકારના ભક્તો છે એવા પુષ્ટિમાર્ગી મર્યાદા માર્ગી ઉભયેષામપી ભક્તાનામ સ્વરૂપ મહાત્મયો અનુભવાત, ભગવાનના સ્વરૂપના મહાત્મ્યના અનુભવથી, એટલે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જાણીને એમનું યશોગાન કરે છે ત્યારે એના માધ્યમથી હૃદય આવિશંતિ, આચાર્યજી એના હૃદયના આસન ઉપર અથવા તો મહાપ્રભુજી એના હૃદયમાં પ્રવેશ કરે છે, આવિશંતિ, એ જણાવતું નામ આવે છે સ્વયશોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિસ્તર. ટીકામાં લેખકાર શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે,
इति स्वस्य यशो द्विविध भक्त गीयमानं हि द्विविधं तस्य गाने सम्यक्तया हृष्टम् સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. શ્રી મહાપ્રભુજીના યશોગાનથી એનું હૃદય છે એ પ્રફુલ્લિત થવાથી, એનું હૃદય છે હર્ષિત કે આનંદિત થવાથી એવા હૃદય કમલના આસન ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજી જાય છે. તો સ્વસ્ય યશો દ્વિવિધ ભક્ત ગીયમાનમ એટલે પોતાના યશોગાન છે, મહાપ્રભુજીના યશોગાન છે એ બંને પ્રકારના ભક્તો કરે છે. પુષ્ટિ માર્ગી ભક્તો પણ કરે છે, મર્યાદા માર્ગી ભક્તો પણ એ યશોગાન કરે છે. કેમ કે મહાપ્રભુજીએ કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય, બધાને ઉપદેશ આપ્યો છે, બધાને પોતપોતાના માર્ગમાં પ્રવૃત્ત કર્યા છે. એટલે અહીંયા દ્વિવિધ ભક્ત ગીયમાનમ હિ દ્વિવિધમ તસ્ય જ્ઞાને સમ્યક્તયા હૃષ્ટમ એટલે પોતાના યશોગાન બંને પ્રકારના ભક્તો દ્વારા ગાવામાં આવે છે અને એનું સમ્યક પ્રકારે ગાન કરવાથી હૃષ્ટમ, સમ્યક પ્રકારે સારી રીતે ગાન કરવાથી હૃષ્ટમ એનું હૃદય જે છે પ્રફુલ્લિત થાય છે, આનંદિત થાય છે, આહલાદિત થાય છે. અને ભક્તાનામ હૃદયમેવ અંબુજમ, ભક્તોનું હૃદય છે એ જ કમળ છે. ભક્તોનું હૃદય છે એ કમળ છે. ભક્તાનામ હૃદયમેવ અંબુજમ, ભક્તોનું હૃદય છે એ કમળ રૂપ છે. અને ભક્તિ રસ મકરંદ સંભૃતમ, અને ભક્તિ રસરૂપી જે મકરંદ છે એ મકરંદથી એનું હૃદય ભરાયેલું છે. ભક્તોનું હૃદય છે એ જ કમળ છે અને કમળ ખીલે તો એની અંદર જે પરાગ છે, એની અંદર જે મકરંદ છે, એની અંદર જે સુગંધ છે એ પ્રગટ થાય છે. એવી રીતના ભક્તોનું હૃદય છે મહાપ્રભુજીના યશોગાનથી સંવૃષ્ટ થયું છે, પ્રફુલ્લિત થયું છે, આહલાદિત થયું છે, આનંદિત થયું છે. જેને કારણે ભક્તાનામ હૃદયમેવ અંબુજ, ભક્તોના હૃદય છે એ જ કમળ છે અને એમાં ભક્તિ રસ મકરંદ સંભૃતમ એટલે ભક્તિ રસ રૂપી મકરંદથી એનું હૃદય ભરાઈ જાય છે અથવા ભરેલું છે. કેમ કે કમળ ખીલે એટલે એમાં મકરંદ પ્રગટ થાય ને, એમાં અહીંયા ભક્તોના હૃદયમાંથી કેવો મકરંદ પ્રગટ થાય છે? ભક્તિ રસરૂપી, ભક્તિ રસરૂપી મકરંદથી ભરાયેલું છે, પરિપૂર્ણ છે. તદેવ વિષ્ટરમ આસનમ યસ્ય નિરંતરમ તત્ર વસતિ ઇતિ અર્થ. અને તદેવ વિષ્ટરમ અને ત્યાં જ આસન જેનું છે, ત્યાં જ આસન જેનું છે એવા મહાપ્રભુજી છે. ક્યાં આસન છે મહાપ્રભુજીનું? કે ભક્તોનું હૃદયરૂપી જે કમળ છે અને ત્યાં જે ભક્તિ રસની મકરંદ પ્રગટ થઈ છે એવું ભક્તોનું હૃદય છે એ મહાપ્રભુજીને બિરાજવાનું આસન છે. તદેવ વિષ્ટરમ, વિષ્ટરમ યાની આસનમ યસ્ય નિરંતમ તત્ર વસતિ, નિરંતર મહાપ્રભુજી ત્યાં ભક્તોના હૃદયમાં બિરાજે છે. સમજાણું ને? ત્યાં જ આચાર્યજી નિરંતર બિરાજે છે. ઇતિ અર્થ, એવો અર્થ અહીંયા સમજાવ્યો છે વલ્લભજીએ. અને ત્યાર પછી એતેન યથા કમલાસન કમલે સ્થિત્વા સૃષ્ટિમુત્પાદયતિ ઇતિ એતે અપી તત્ર સ્થિત્વા ભાવસૃષ્ટિમુત્પાદયંતિ ઇતિ જ્ઞાપિતમ. હવે વલ્લભજી થોડું કમલાસનની વાત આવી એટલે બ્રહ્માજી યાદ આવી ગયા ને, એટલે એણે કહ્યું કે ભાઈ એતેન યથા કમલાસન કમલે સ્થિત્વા સૃષ્ટિ ઉત્પાદયતી, જેવી રીતના કમલાસન ઉપર જે બ્રહ્માજી છે એ કમલાસન ઉપર સ્થિત થઈને જેવી રીતના સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. એ તૃતીય સ્કંધમાં વર્ણન આવે છે કે સર્વપ્રથમ ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ થયું અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા.
અને બ્રહ્માજીને ભગવાને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી. તો કમલે સ્થિત્વા, કમલાસનમાં રહીને બ્રહ્માજીએ સૃષ્ટિને પ્રગટ કરી. એવી રીતના એતે અપી તત્ર સ્થિત્વા ભાવસૃષ્ટિ ઉત્પાદયતી ઇતિ જ્ઞાપિતમ. એમ મહાપ્રભુજી પણ ભક્તોના આસન ઉપર, ભક્તોના હૃદય કમલના આસન ઉપર બિરાજીને ભક્તિ ભાવ સૃષ્ટિ પ્રગટ કરે છે. એટલે વિવિધ ભાવો ત્યાં પ્રગટ થાય છે. એવી ભાવ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, એવું અહીંયા જ્ઞાપિત થાય છે. એટલે વિવિધ પ્રકારના જે ભગવદ રસ છે, જે ભગવદ ભાવ છે, એની સૃષ્ટિ મહાપ્રભુજી ત્યાં પ્રગટ કરે છે. જેમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ, એમાં આવે ને હજારો લક્ષ્મીથી સેવાયેલા ભગવાન કલાના ભંડાર, જે નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયી નમઃ, લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. તો એવા જે મહાપ્રભુજીના હૃદયના આસન ઉપર જેમ હજારો લક્ષ્મીઓથી સેવાયેલા કલાના નિધિ ભગવાન બિરાજે છે, એવી રીતના અહીંયા ભક્તોના હૃદયમાં પણ એવી રીતના મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીના ત્યાં બિરાજવાથી એવી ભાવ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. એટલે સાક્ષાત લીલા પરિકર સાથે ભગવાનનું પ્રાગટ્ય ભક્તોના હૃદયમાં થાય છે. એટલો સુંદર અર્થ વલ્લભજી સમજાવ્યો. જો કે ભાવ સૃષ્ટિ ઉત્પાદયતી ઇતિ જ્ઞાપિતમ. એવી ભાવ સૃષ્ટિ ત્યાં ભક્તોના હૃદયમાં મહાપ્રભુજી પ્રગટ કરે છે, અને એવો એને હૃદયમાં એવો અનુભવ પણ ભક્તોને કરાવે છે. એવી ભાવ સૃષ્ટિનો, એવી લીલા પરિકર બધી સૃષ્ટિનો એમ. હા, એવી વિવિધ લીલા અનુભવ મહાપ્રભુજી હૃદયમાં પધારવાથી એને એવો અનુભવ મહાપ્રભુજી કરાવે છે. અને યશો મહાત્મ્યમ આહુ યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. હવે આપના યશનું મહાત્મ્ય કહે છે. યશો મહાત્મ્ય આહુ. હવે યશનું, મહાપ્રભુજીનો જે યશ છે એનું મહાત્મ્ય વર્ણન કરે છે. યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. એટલે યશરૂપી અમૃતની લહેરોથી પ્લાવિતાન્ય રસ, અન્ય રસો છે એને ડૂબાડવા વાળા, કે અન્ય રસો જે છે આવા મહાપ્રભુજીના યશરૂપી અમૃતની લહેરોથી ડૂબી જાય છે. ઇતિ યશ એવ અતિ મધુરત્વાત પિયુષમ તસ્ય. એટલે મહાપ્રભુજીનો યશ કેવો છે? અતિ મધુર છે. સમજો, આચાર્યજીનો યશ છે એ અતિ સુમધુર હોવાના કારણે એને અહીંયા અમૃતમ પિયુષમ, પિયુષ કહ્યો છે. કેમ કે જેમ અમૃત સુમધુર હોય અને એ તૃપ્તિ ન થાય એવું હોય, હા, તો એવી રીતના અતિ મધુરત્વાત પિયુષમ, મહાપ્રભુજીનો યશ છે એ અતિ મધુર છે અને અમૃત જેવો છે. એટલે જે કોઈ મહાપ્રભુજીનો યશોગાન ગાય કે મહાપ્રભુજીના યશનું મહાત્મ્ય થાય, તો એને આવું આચાર્યજીના યશની જે સુમધુરતા છે, જે એની અમૃતરૂપતા છે, એની અનુભવ એને થાય છે. તો મહાપ્રભુજીનો યશ છે એ મધુર હોવાના કારણે અમૃતરૂપ છે. અને યા લહર્ય અને અમૃત જે એનો યશ જે છે એ મધુર છે અને અમૃતરૂપ છે, અને એની અંદર જે લહેરો ઉઠે છે, યા લહર્ય પ્રતિક્ષણમ, પ્રતિક્ષણ જે એમાં લહેરો ઉઠે છે એ કેવી લહેરો ઉઠે છે? તો શ્રી વલ્લભજી કહે છે પ્રોચ્છલદ ભાવતરંગા, પ્રોચ્છલદ ભાવતરંગા. એટલે મહાપ્રભુજીનો જે યશ છે એ અમૃત રૂપ છે, પિયુષ રૂપ છે, અને એની જે લહેરો છે તે પ્રત્યેક ક્ષણમાં ઉઠવાવાળા તરંગો છે.
પ્રોચ્છલત ભાવ તરંગા, એટલે ભાવરૂપી તરંગો ઉઠી રહ્યા છે. જેમ ગુસાઈજીએ કહ્યું કે શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરાસિત ભૂમો યહ સન્મનુષ્ય કૃતિ અતિકરુણ સ્તમ પ્રપદ્યે ભૂતાશમ. તો એવા જે ભક્તોના ભાવના તરંગો વૃંદાવનના ચંદ્રમાં વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ, રસિક ભક્તોનો જે આનંદનો સમૂહ છે એ જ્યાં પ્રગટ થયો છે, અને એવી જે ભગવાનની લીલાઓ છે એ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રગટ બિરાજમાન છે. સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત. તો રાસાદિ લીલાઓથી આચાર્યજી જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત, એટલે પૂરેપૂરું એ લીલાઓથી ભરેલા છે. જેવી રીતના ચંદ્રને જોઈને સમુદ્રની અંદર જ્વાર આવે એટલે ભરતી આવે, એવી રીતના આ વૃંદાવન ચંદ્રને જોઈને મહાપ્રભુજીના પણ હૃદયમાં ભરતી આવે છે, ભક્તિ રસની, ભાવ રસની, લીલા રસની. એમ એટલે જલધિ ભરાક્રાંત સર્વોપી સસ્વત, એ ભરાયેલા છે આવી ભગવાનની અનેકાનેક કોટાનકોટી લીલાઓથી. તો એ વાત અહીંયા સમજાવે છે કે લહર્ય પ્રતિક્ષણમ પ્રોચ્છલદ ભાવતરંગા, એટલે મહાપ્રભુજીના હૃદયમાં આવી ભાવની તરંગો, લહેરો પ્રત્યેક ક્ષણમાં ઉઠનારી છે. પ્રત્યેક ક્ષણમાં આવી લહેરો ઉઠે છે. કેવી? જેમ વલ્ભાષ્ટકમાં કહીને એવી. અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં પણ સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસભરેણ અતિભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા. જુઓ, બે જગ્યાએ સાગરની જ ઉપમા આપી, ભક્તિ રસ, ભગવદ લીલા રસનો સાગર. તો એવી ભગવદ લીલા રસનો સાગર મહાપ્રભુજીના હૃદયમાં ઉછળી રહ્યા છે. અને એવા મહાપ્રભુજી જ્યારે ભક્તના હૃદયમાં પધારે છે ત્યારે એ ભક્તને મહાપ્રભુજીનું જે યશોગાન છે એ સુમધુર હોવાના કારણે એને અમૃત લાગે છે. અમૃત છે એ યશોગાન. અને એની અંદર જે લહેરો ઉઠે છે એ કેવી છે? એ તરંગો ભાવરૂપ તરંગો છે, અલૌકિક છે, દિવ્ય છે એવી. અને તાભિપ્લાવિતા અન્ય વૈષયિકા રસાહાયેન, અને એનાથી શું થાય છે? આવી લીલાની તરંગો તો ઉઠે જ છે મહાપ્રભુજીના પધારવાથી, એનાથી એવી ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે. એમ હવે અનિષ્ટની નિવારણ બતાવે છે કે પ્લાવિતાન્ય રસઃ, તો પ્લાવિતા અન્ય વૈષયિકા રસાહાયેન, એનાથી શું થયું કે જે બધા વૈષયિક રસો છે, જે બધા લૌકિક રસો છે, એ બધા પ્લાવિત થઈ ગયા, ડૂબી ગયા. સમજાણું ને? બધા વૈષયિક રસો છે કેવા થઈ ગયા? પ્લાવિત થઈ ગયા, ડૂબી ગયા. આવો જે ભક્તિ રસ, આવો જે લીલા રસ જે છે મહાપ્રભુજીના પધારવાથી ભક્તના હૃદયમાં પ્રગટ થયો, અને એટલો બધો ફ્લડ એની વધારે ભરપૂર હતી, એને કારણે અન્ય જે વૈષયિક રસો હતા એ બધા ત્યાં ને ત્યાં ડૂબી ગયા. એવું અહીંયા તાત્પર્ય છે વલ્લભજીનું કે અન્ય વૈષયિકા રસાહ પ્લાવિતા, પ્લાવિતાન્ય રસાહ એમ કીધું ને. તો અન્ય રસો એટલે કયા? તો વૈષયિકા રસા. વૈષયિક જે રસો છે એટલે જે લૌકિક વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ઇત્યાદિ ઇત્યાદિ, એ બધા વૈષયિક રસો છે પ્લાવિત થઈ જાય છે, ડૂબી જાય છે. કેવી રીતના? તો એક દ્રષ્ટાંત આપીને એને સમજાવે છે કે જેવી રીતના યથા, જેમ જલપૂરેણ ક્ષુદ્ર જલાની પૂય ગંધિની પ્લાવિતાની ભવંતી તથા અન્ય રસા ઇતિ અર્થ. આ એક દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ કેવી રીતના અન્ય રસો છે એ ડૂબી જાય છે. તો કે યથા, જેવી રીતના જલપૂરેણ, એટલે જેવી રીતના જલની અંદર ફ્લડ આવે, પૂર આવે, જેમ જલની અંદર બાઢ આવે, જલપૂરેણ, એનાથી શું થાય? ક્ષુદ્ર જલાની, જે ક્ષુદ્ર જલના ખાબોચિયા એમાં ભર્યા હોય, ગંદુ જલ હોય,
અને રસ્તાનું જલ, ગટરનું જલ, ગંદા પાણીનું જલ ત્યાં ભરેલા હોય એ બધા ક્ષુદ્ર જલાની. અને પૂય ગંધીની એટલે સડેલું જલ, ગંધવાળું જલ, વાસવાળું જલ, એવા જલ પણ હોય. તો જેમ જલની અંદર પૂર આવે, નદીમાં પૂર આવે તો એના ખાડા ખાબોચિયામાં બીજા ગંદા જલ ભરેલા હોય ને, વાસવાળા પૂય ગંધીની એવા જલ ભરેલા હોય, એ બધા ફ્લડ આવવાના કારણે પ્લાવિતાની ભવંતી, બધા એમાં ડૂબી જાય, એમાં દેખાય જ નહીં, એમ પ્લાવિત થઈ જાય, આખું જળબંબાકાર થઈ જાય છે ને. બધું સાફ કરી દે ને નદીને, કેવી એમાં બધા ખાડા ખાબોચિયા ગટરનું પાણી ભર્યું હોય, અને જેવી એ વરસાદ આવે અને ફ્લડ આવે તો બધું જલ ત્યાંથી નીકળી જાય, શુદ્ધ થઈ જાય. એવી રીતે યથા જલપૂરેણ ક્ષુદ્ર જલાની પૂય ગંધીની પ્લાવિતાની ભવંતી, જેવી રીતના પૂર આવવાથી ગંદુ જલ, રસ્તાનું જલ, ગટરનું જલ બધું જ એમાં ડૂબી જાય છે, એમાંથી સાફ થઈ જાય છે. તથા અન્ય રસા ઇતિ અર્થ, એવી રીતના અન્ય રસો છે એ પ્લાવિત થઈ જાય. મહાપ્રભુજીના યશોગાન ગાવાથી જે એના હૃદયમાં જે અમૃતરૂપી પિયુષની લહેરો ઉઠે અને એની અંદર એવી ભાવ સૃષ્ટિ પ્રગટ થાય, ભગવદ્ લીલા રસ પ્રગટ થાય, ત્યારે શું થાય? ત્યારે અન્ય જે વૈષયિક રસો છે એ બધા ડૂબી જાય, પ્લાવિત થઈ જાય. કેવી રીતના? તો કે જેવી રીતના નદીમાં પૂર આવે અને બધા ખાડા ખાબોચિયાના જલ છે ડૂબી જાય, એમાં દેખાય પણ નહીં, એવી રીતે મહાપ્રભુજીના હૃદયમાં પધારવાથી અને મહાપ્રભુજીના હૃદયમાં પધારવાથી જે લીલા રસ પ્રગટ થાય છે એને કારણે ભક્તોના હૃદયમાંથી અન્ય રસો આ રીતે ડૂબી જાય છે, ખતમ થઈ જાય છે. અને એવા જે ભગવદમાં સંસ્કાર થાય એનો સંસ્કાર થઈ જાય છે, સંસ્કાર ન થાય એનો નાશ થઈ જાય છે, ડૂબી જાય છે. યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચયની જેમ. તો આ રીતે સ્વયસોગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટર યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ, એવો સુંદર અર્થ વલ્લભજીએ સમજાવ્યો. હવે ત્યાર પછીના જે ટીકાકાર છે વદનાનલદાસ શ્રી વલ્લભજી, એ ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે તાત્પર્યેણ યૈ સહ તિષ્ઠતિ તાન અધિકારીણ આહુ. એટલે જેને સાથે તે રહે છે, જેની સાથે કે જેના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે, તે અધિકારીણ આહુ, તે એવા અધિકારી થઈ જાય છે. લોકમાં પણ આપણને એવું જોવા મળે છે કે જેની સંગતિમાં જે વ્યક્તિ રહે છે તે જ એની પાત્રતાને એને અનુરૂપે બની જતા હોય છે. એટલે અહીંયા તાત્પર્યેણ યેહે સહ તિષ્ઠતિ તાન અધિકારીણ આહુ, એટલે ગૂઢ તાત્પર્ય એવું છે, ભાવાર્થ એવો છે કે જેની સાથે જે રહે છે તે એના અધિકારી થઈ જાય છે. જેના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે એ પણ એવા અધિકારી બની જતા હોય છે ભગવદ્ લીલાના કે ભગવદ્ ભજનના. ટૂંકમાં વદનાનલદાસજીએ ટીકા સમજાવી છે કે સ્વયસો ગાન સંહૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટર, સ્વયસો ગાનેન સંહૃષ્ટ હૃદયાંભોજમ યેસામ તત્સહિતમ વિષ્ટરમ સ્થિતિસ્થલમ યસ્ય તે સહ તિષ્ઠતિ ઇતિ ભાવઃ. એટલે તેમની સાથે સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયાંભોજ વિષ્ટર, જે મહાપ્રભુજીના યશોગાન કરે છે એનું હૃદય છે એ સંવૃષ્ટ થવાથી અને એના હૃદય કમલના આસન ઉપર શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તો તત્સહિતમ, તેમની સાથે, જે તેમની સાથે વિષ્ટરમ એટલે સ્થિતિસ્થલમ યસ્ય તે, સ્થિતિસ્થલમ
એટલે ત્યાં એની રહેવાની સ્થિતિ, એ સ્થળમાં રહેવાની સ્થિતિ, રહેવાનું સ્થાન. સ્થિતિ સ્થલમ યસ્ય તે સહતિષ્ઠતિ ઇતિ ભાવ. અને એ ત્યાં તિષ્ઠતિ રહે છે, બિરાજે છે. એટલે કે જે મહાપ્રભુજીના આવા યશોગાન કરે છે એ મહાપ્રભુજી એની સાથે જ હંમેશા સ્થિતિ કરે છે, મહાપ્રભુજી એની સાથે જ હંમેશા રહે છે. મહાપ્રભુજીની યશોગાન કરવાવાળા જે ભક્તો છે એને ક્યારેય મહાપ્રભુજીની એબ્સન્સ ન લાગે, એને ક્યારેય મહાપ્રભુજીની એના જીવનમાં ગેરહાજરી ન લાગે. એના જીવનમાં મહાપ્રભુજીની હંમેશા અવતાર દશા લાગે. સમજણ? આ વાર્તા પ્રસંગમાં પણ આવે કે જ્યારે મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી ત્યારે ઘણા ભગવદીઓને મહાપ્રભુજીના દર્શન થયા, પોથી ખોલીને બિરાજતા હોય. ઘણા એમ કે ઓ મહાપ્રભુજી હવે ભૂતલ ઉપર નથી રહ્યા. તો કોણે કહ્યું નથી રહ્યા? હમણાં જુઓ ઉત્થાપનના દર્શન થાય ત્યારે તમે દર્શન કરાવશો. જ્યારે ઉત્થાપનના દર્શન થાય તો મહાપ્રભુજી આમ પોથી ખોલીને કથા કહે એવી મુદ્રામાં બિરાજે છે. તો આસુરવ્યામો લીલા આસુરવ્યામો લીલા એટલા માટે જ કહેવામાં આવે છે કે જે અસુરો છે એને મોહ પમાડ્યો કે હવે મહાપ્રભુજી ભૂતલ ઉપર નથી બિરાજતા. પણ જે ભક્તો છે, જે મહાપ્રભુજીનું સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, જે આચાર્યજીનું યશોગાન કરવાવાળા જે ભક્તો છે એની સાથે મહાપ્રભુજી હંમેશા બિરાજે છે. ક્યારેય પણ મહાપ્રભુજી એના માટે તિરોહિત નથી. એટલે એને ક્યારેય એવું નથી લાગતું કે મહાપ્રભુજી અમારી સાથે નથી. મહાપ્રભુજી હંમેશા એની વાણી દ્વારા, એના ગ્રંથો દ્વારા એની સાથે વાતો કરે છે, એની સાથે હંમેશા બિરાજે છે. એટલે આધુનિક જે પુષ્ટિભક્ત છે, જો મહાપ્રભુજીનું આ રીતના સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટર જો યશોગાન કરે તો એને કોઈ દિવસ મહાપ્રભુજીનું ગેરહાજરી ફીલ ન થાય. એને હંમેશા મહાપ્રભુજીની સાનિધ્ય જ હંમેશા રહે. એ તો હકીકત છે ભાઈ, આ તો અનુભવૈક ગમ્ય છે. અનુભવથી જ આ સમજાય એવું છે, વાણીથી સમજાય એવું નથી. કે જે કોઈ મહાપ્રભુજીના યશોગાન કરે, મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરે, એના હૃદયમાં મહાપ્રભુજી હંમેશા બિરાજે છે, હંમેશા આચાર્ય ચરણો એની સાથે જ રહે છે. એને ક્યારેય એવું ફિલિંગ ન થાય કે ઓહો અત્યારે મહાપ્રભુજીની અનવતાર દશા છે. અનવતાર દશા નથી ભાઈ, મહાપ્રભુજીની અવતાર દશા જ છે. હંમેશા ભક્તો સાથે જ મહાપ્રભુજી બિરાજે છે. સમજાણું ને? એટલે કે છે જો તત્સહિતમ વિષ્ટરમ સ્થિતિસ્થલમ યસ્ય તે સહતિષ્ઠતિ ઇતિ ભાવ. એટલે એમની સાથે જ વિષ્ટર રહેવાનું સ્થાન જેમનું છે તે સહ તેમની સાથે જ રહે છે, એવો ભાવ છે. તે સહ એટલે એવા જે ભક્તો છે એની સાથે જ મહાપ્રભુજી હંમેશા રહે છે. એને ક્યારેય મહાપ્રભુજીની ગેરહાજરી ફિલિંગ નથી થતી. હંમેશા મહાપ્રભુજીનું સાનિધ્ય જ એને અનુભૂત થાય છે. એના હૃદયમાં, આચાર્ય ચરણોની વાણીમાં હંમેશા મહાપ્રભુજીનું દર્શન એને થાય છે. મહાપ્રભુજી જ આ એની વચનામૃત કરતા હોય એવી ફિલિંગ એને થાય છે. સમજાણો ને? અન્ય વિહાય એતદ યશોગાને હેતુ માહુ. અન્ય વિહાય એટલે વિહાય એટલે છોડીને, અન્ય છોડીને એ શું કરે છે? અન્ય વિહાય એતદ યશોગાનમ, બીજાને છોડીને મહાપ્રભુજીનું જ યશોગાન કરે છે. બીજા કોઈનું યશોગાન કરતા નથી. અન્ય વિહાય અન્યને છોડીને એતદ યશોગાને હેતુ માહુ એટલે અન્યને છોડીને મહાપ્રભુજીનું જ યશોગાન કરે છે. એનું કારણ, તેનું હેતુ શું? તો એનો હેતુ કહે છે યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. સમજાણું ને? અન્યને છોડીને જ્યારે મહાપ્રભુજી એની સાથે બિરાજતા હોય, આવા ભક્તના હૃદયમાં બિરાજતા હોય ભાઈ, પછી એ બીજાનો યશ થોડો ગાય. પછી અન્ય વિહાય બીજાનો છોડીને એતદ યશોગાને હેતુ માહુ,
અન્યને છોડીને મહાપ્રભુજીનું જ યશોગાન કરે છે. એમાં હેતુ બતાવે છે, એમાં કારણ બતાવે છે કે યશઃ પીયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ. યશઃ પીયુષ લહરી સ્વેવ પ્લાવિતા મજ્જિતા અન્ય રસાયેન. એટલે મહાપ્રભુજીના યશરૂપી અમૃતની લહેરોથી ડૂબેલા, પ્લાવિતા, પ્લાવિતા એટલે મજ્જિતા, મજ્જિતા એટલે ડૂબેલા, મજ્જિતા એટલે ડૂબી ગયા છે એવા. શું? અન્ય રસા, અન્ય જે લૌકિક વૈષયિક જે રસો છે એ ડૂબી ગયા છે, એવો મહાપ્રભુજીનો યશ છે. એટલે શ્રી મહાપ્રભુજીની જે યશરૂપી અમૃતની જે લહેરો છે એનાથી શું થયું છે? અન્ય રસો છે એ ડૂબી ગયા છે, મજ્જિતા થઈ ગયા છે, ડૂબી ગયા છે. તો તમે આવું જે કહો છો એ કોઈ શાસ્ત્રના પ્રમાણથી એને સમજાવી શકો? તો એમ કહે છે વલ્લભજી કે હા, તમને પ્રમાણ આપું છું ઉપનિષદનું, બૃહદારણ્યક ઉપનિષદનું, કે એતસ્સેવા આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. એતસ્સેવા આનંદસ્ય, આ જે આનંદ છે, ભગવદ આનંદ છે, જે મહાપ્રભુજીનો આનંદ છે, એની એક માત્રાના આનંદથી આખી દુનિયા છે એ જીવે છે. એતસ્સેવા આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામ ઉપજીવંતી. એટલે અન્ય જે ભૂતો છે, જે પ્રાણીઓ છે, જે જીવો છે, એ જીવી રહ્યા છે, જે આનંદ કે જે મજા કરી રહ્યા છે, એ ભગવાનની આનંદની માત્રાનો એકમાત્ર બિંદુ છે. ભગવાન એક આનંદનો લહેરાતો સાગર હોય તો ભગવાન જો આનંદનો લહેરાતો સાગર છે, મહાપ્રભુજી છે એ આનંદના લહેરાતા સાગર છે, આનંદ પરમાનંદ છે, તો એની એક બુંદ જે છે એ બુંદથી સમગ્ર ભૂતો, પ્રાણીઓ જે છે એ આનંદ કરે છે. સમગ્ર પ્રાણીઓને જે આનંદ આવે છે ને, ભલે વૈષયિક વિષયોમાં ક્યાંય ને ક્યાંય એને આનંદ મળી રહ્યો છે, તો એ આનંદ છે એ ભગવાનનો જે આનંદનો લહેરાતો સાગર છે એની એક બુંદનો આનંદ છે. સમજાણું ને? જુઓ, ડૂબી ગયો કે નહીં? તો એમ હા, તો પછી જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. તો એનો આનંદ કેટલો હશે ભાઈ? દુનિયામાં જો આવા આનંદ હોય બધાયને, ખાવાના, પીવાના, ગાડીમાં ફરવાના વગેરે વગેરે, તો ભગવાનનો એ તો એક ભગવાનના આનંદની એક બુંદ માત્ર છે. અહીં કીધું કે અન્યની ભૂતાની માત્રા, માત્રા એટલે એક અવાજ છે, ખાલી અવાજ આવી છે. ભગવાન તો આનંદનો લહેરાતો સાગર છે, અને એ જે આનંદનો લહેરાતો સાગર છે એની એક બુંદ માત્ર છે ભાઈ. એની એક બુંદ માત્ર મળી ગઈ જીવને, તો એમાં બધા જ જીવો છે કંઈક ને કંઈક એને આનંદની અનુભૂતિ થઈ રહી છે. ભલે આંશિકતયા થઈ રહી છે, પણ એ આનંદ છે ભગવાનનો. કેમ કે ભગવાને પોતાનો એ આનંદરૂપી ધર્મ બધાને આત્મરતિના રૂપમાં આંશિકતયા બધાને વાંટ્યો છે કે જાઓ બધા મોજ કરો. એમ ભગવાને અન્યની ભૂતાની માત્રામાં ઉપજીવંતી, બધા પ્રાણી માત્ર એને જીવે, એના કારણે એનું જીવન છે કે કાંઈક એને જીવવામાં આનંદ આવી રહ્યો છે ને? કીડીને તમે પકડો, જીવજંતુને પકડો, જુઓ એને જીવવું છે. કેમ? એને આનંદ આવી રહ્યો છે. આવે છે ને ભાઈ? બધાને આનંદ આવે છે. એ જે આનંદ આવી રહ્યો છે બધાને, એ ભગવાનનું જે આનંદની માત્રા છે, એક માત્ર. એતસ્સેવા આનંદસ્ય અન્યની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. તો એવું અહીંયા અન્ય રસો છે એ અહીંયા ડૂબી જાય છે, કેમ કે ક્ષુદ્ર માત્રા જ છે એની. એટલે સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. જે સર્વાનંદ છે, બધી જગ્યાએ જે આનંદની પ્રાપ્તિ થઈ રહી છે એના કરતા કૃપાનો આનંદ છે, ભગવદ આનંદ છે, મહાપ્રભુજીની કૃપાનો આનંદ છે, એ સુદુર્લભ છે. તો થયું ને, અન્ય જે રસો છે એ ડૂબી ગયા ને. એનું કમ્પેર અહીંયા સમજાયું છે કે જુઓ, આ ભગવદ આનંદ આવો છે, અને જે પ્રાણીઓ માત્ર જે આનંદ લે છે એ કેવો છે? માત્ર ક્ષુદ્ર, એક માત્ર એનું બિંદુય નથી. એમ સમજાણું ને? તો એ રીતે અહીંયા ખૂબ સુંદર રીતે વદનાનંદદાસજીએ સમજાવ્યું છે કે એતસ્સેવા આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રામાં ઉપજીવંતી. આપણે ષોડશ ગ્રંથમાંથી પણ લઈ શકીએ કે સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ.
તો કૃપાનંદ એવો છે એ સુદુર્લભ છે. બાકી સર્વ જે આનંદ છે એ તો બહુ ક્ષુદ્ર આનંદ છે, પણ મહાપ્રભુજીની કે ઠાકોરજીની કૃપાનો આનંદ છે એ તો સુદુર્લભ છે. એની સામે આવા બધા તો પ્લાવિત થઈ જાય છે, મજ્જિત થઈ જાય છે, ડૂબી જાય છે બીજા બધા આનંદ. એટલે ભગવદ આનંદ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે બીજા બધા આનંદ છે એ સાવ ક્ષુદ્ર બની જાય. જેમ આપણે એને એક પ્રસંગથી પણ સમજી શકીએ કે 252 એવો પ્રસંગ આવે નંદદાસજીનો, કે નંદદાસજી છે કોઈ સાવકારની જે વહુ હોય એમાં આસક્ત થઈ જાય, એનું મોઢું જોવે તો જ પાણી પીવે, આટલી બધી આસક્તિ કે એ મુખ ન બતાવે તો એ જલ ન લે. વાર્તામાં જુઓ નંદાજી. હા, પછી એને એમ થયું ભાઈ ગામની અંદર વાતું થવા લાગી, હવે શું કરવું? તો બધા એના જે સાવકાર એ બધા ગુસાઈજીના સેવક હતા, અને એણે કહ્યું કે ચાલો આપણે ગોકુલ જઈ આવીએ એટલે આ બધું પિંડ છૂટાઈ ગયા. પણ એ પિંડ તો છૂટે એવું હતું નહીં. એ ગોકુલ જવાની તૈયારી કરી, બધી સાર બધો સામાન ગાડામાં નાખીને એ રસ્તામાં જતા હતા. તો નંદાજી પાછળ પાછળ જતા હતા. જુઓ કેવી રીતના અન્ય રસો છે એ પ્લાવિત થઈ જાય છે, મજ્જિત થઈ જાય છે. એનો આ બહુ સુંદર પ્રસંગ છે નંદાજીનો. તો સાવકારની જે સ્ત્રીનું મુખ જોયા વગર જે જલ ન પીવે, આટલી આસક્તિ એનામાં થઈ. એને તો એ બધા તો ગોકુલ જવા નીકળ્યા ગુસાઈજીના દર્શને. તો નંદાજી પાછળ પાછળ ગયા, અને જ્યારે ગોકુલ પહોંચ્યા ત્યારે નાવવાળાને કીધું કે આને આ જે પાછળ આવે છે ને બ્રાહ્મણ, એને નાવમાં બેસવા નહીં દેતા. એ 4 કે 5 હતા વૈષ્ણવ, એ બધા ગુસાઈજી પાસે ગયે. તો ગુસાઈ તો એને એમ થયું કે ચાલો આ આપણું હવે નંદાજી છે હવે પાછળ નહીં આવે, પણ એ તો પાછળ પાછળ આવતા હતા. પછી ગુસાઈજી એ કહ્યું કે ભાઈ તમે, ગુસાઈજીએ બધાને રાજભોગ સરાવી અને પ્રસાદ લેવા માટે કહ્યું. ત્યારે એ લગભગ 5 વૈષ્ણવ હતા, 4 હતા, અને ગુસાઈજીએ 5 પાતળ સજાઈ. પછી ગુસાઈજીએ કહ્યું કે ભાઈ જાઓ તમે, નાવવાળાને કહ્યું કે સામે કાંઠે એક બ્રાહ્મણ છે નંદાસ કરીને, એને તમે લઈ આવો. પછી નંદાજીને લઈ આવ્યા. નંદાજી આવ્યા અને ગુસાઈજીનું દર્શન કર્યું, અને એણે મહાપ્રસાદ લીધો. એટલે એને ભગવદ લીલાની એના હૃદયમાં સ્ફૂર્તિ થઈ, અને લીલા રસમાં એવા મગ્ન થઈ ગયા. અને સામે જે સાવકારની વો બેઠી હતી, તો એના સામું જોયું પણ નહીં. કેમ? યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. હવે અન્ય રસો છે એ ડૂબી ગયા. હવે ભગવદ રસની એવી ફ્લડ આવી નંદાજીમાં કે લીલા રસમાં એ મગ્ન થઈ ગયા. સામે જ એ સાવકારની બહુ બેઠી હતી, પણ એના સામું એને ન જોયું. કેમ? પ્લાવિત થઈ ગયા, અન્ય રસો મજ્જિત થઈ ગયા, ડૂબી ગયા. એવો ભગવદ લીલા રસની ફ્લડ આવી, પૂર આવ્યું નંદાજીમાં, કે બધા રસો હવે ડૂબી ગયા. એવા ઘણા બધા પ્રસંગો તમે જુઓ 84-252 છે, કે પેલા એમાં આસક્ત હોય, ઓમાં આસક્ત હોય, સંસારમાં આસક્ત હોય. જ્યારે મહાપ્રભુજીના શરણે આવે અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે અને લીલા રસનો અનુભવ થવા લાગે, ત્યારે બધા જ રસો જે છે કે બધી જ એનામાં આસક્તિ હોય એ છૂટી જતી હોય છે. અંબાલાના જુઓ નારાયણદાસને જુગારની આસક્તિ, જુગાર રમવાની, કેટલું બધું હારી જાય છે, એના પિતા કાઢી મૂકે હે ને. તો એ જે ઇતર આસક્તિ છે એ પણ એની મહાપ્રભુજીની કૃપાથી કે મહાપ્રભુજીના શરણે આવવાથી એને પ્લાવિત થઈ જાય છે, છૂટી જાય છે, ડૂબી જાય છે. એવા પ્રસંગો આપણે જોઈએ. વાર્તા પ્રસંગોમાં ઘણા બધા પ્રસંગો છે. તો આ રીતે અહીંયા આ 2 નામોની સુંદર ટીકાઓ સંપન્ન થઈ આપણી. હવે જે આ સચિત્ર છે, સર્વોત્તમ સ્તોત્રનું સચિત્ર, તો એમાં સચિત્રની અંદર સર્વોત્તમ સચિત્રમાં જે કાકરોલીથી પ્રકાશિત થયું છે, એમાં શ્રી મહાપ્રભુજીના ચરિત્રો સાથે એને એક નામોની સંગતિ સમજાવી છે. તો આ પણ એક ટીકા છે, ચરિત્રો સાથે કઈ રીતના સર્વોત્તમ સ્તોત્રના નામોની સંગતિ કરવી. તો એમાં જે કાકરોલીથી પ્રકાશિત થયું છે
એણે બહુ સુંદર રીતે આ ચરિત્રો, આચાર્યજીના ચરિત્રો સાથે સર્વોત્તમ સ્તોત્રની સંગતિ સમજાવી છે. તો એમાં એણે સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિષ્ટરમાં કઈ સંગતિ, કયું મહાપ્રભુજીનું પ્રસંગ જે છે એની સંગતિ અહીંયા થઈ રહી છે એને આપ સમજાવે છે. જુઓ કે જે ભક્તોના હૃદય શ્રી મહાપ્રભુજીના યશોગાનથી પ્રફુલ્લિત થયા છે, આનંદિત થયા છે, નિર્મળ થયા છે, એવા ભક્તોના હૃદય કમલના આસન ઉપર શ્રી આચાર્ય ચરણો બિરાજે છે. સ્વ એટલે અહીંયા નિજ સ્વરૂપ અને પ્રભુના યશોગાનથી. સ્વ એટલે નિજ સ્વરૂપ અને પ્રભુના યશોગાનથી ભક્તોના હૃદય પ્રસન્ન થાય છે. એવા હૃદય કમલ રૂપ આસન ઉપર આચાર્યજી બિરાજે છે. જેવી રીતના કમલ પ્રફુલ્લિત, આહલાદિત અને મકરંદયુક્ત થાય છે. જુઓ કમલના ગુણો કેવા છે? પ્રફુલ્લિત થાય છે, ખીલે છે, આપણને પણ આહલાદિતતા પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે, અને મકરંદયુક્ત થાય. ખીલે એટલે મકરંદ એમાંથી ફેલાય ને, એવી રીતના આપશ્રીના સ્વરૂપ યશ ગાનથી ભક્તોના હૃદય ત્રિવિધ તાપ રહિત બનવાથી પ્રફુલ્લિત થઈ જાય છે. ત્રિવિધ તાપ એટલે આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક, દેહ સંબંધી, ઇન્દ્રિય સંબંધી ને આત્મા સંબંધી, એવા ત્રિવિધ તાપ રહિત થવાથી પ્રફુલ્લિત, અનુરાગી અને આહલાદિત, ભાવ વિભોર અને મકરંદયુક્ત બને છે. આવા ભક્તોના હૃદયમાં આપ શ્રી નિરંતર સ્થિતિ કરી રહો છો. આ પ્રકારની સ્તુતિ બ્રહ્માજીએ તૃતીય સ્કંધમાં કરી છે કે ત્વમ ભાવ યોગ પરિભાવિત રત સરોજય હસ્તે અસ્ય શ્રુતિક્ષિતમ પથો નનુનાથ પુંસામ યદ્યદ્યાત ઉરગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. બ્રહ્માજી કે ભાઈ જે જેવી ભાવના કરે છે એવી, જે ભક્તની જેવી ભાવના હોય એવી ભાવનાને અનુરૂપ આપ સ્વરૂપ ધારણ કરીને એને દર્શન આપો છો. એવું બ્રહ્માજીએ કહ્યું કે ત્વામ ભાવ યોગ પરિભાવિત, એટલે જે ભક્ત છે એના ભાવ યોગથી પરિભાવિત થઈને ભગવાન છે એના ભાવને અનુરૂપ સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. આવું ભાગવતજીના તૃતીય સ્કંદમાં છે ને. તો જે જેવું ભાવન કરે છે ભગવાન પણ એવા સ્વરૂપે એને દર્શન આપે છે. એમાં અહીંયા મહાપ્રભુજીના યશોગાનથી મહાપ્રભુજી એના હૃદયમાં પધારે છે. આવા દામોદરદાસ હરસાનીજી આદિ અનન્ય ભક્તોના હૃદયમાં આપશ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણો નિરંતર સ્થિતિ કરે છે, નિરંતર બિરાજે છે. જ્યારે દામોદરદાસ હરસાનીજીએ ગુસાઈજીને સંપ્રદાયના ભાવનાયુક્ત સિદ્ધાંતો સંભળાવ્યા ત્યારે ગુસાઈજીને કહ્યું કે આ તમો કહેતા નહીં, પણ તમારા હૃદયમાં બિરાજતા આચાર્યજી જ તમારા દ્વારા આજ્ઞા કરે છે. એટલે આ તમે નથી કહેતા, પણ શ્રી મહાપ્રભુજી જ તમને તમારા દ્વારા કહે છે. એટલે ચિત્ર સંગતિ પણ એવી જ આપી ને કે દામોદરદાસ હરસાનીજી છે, માર્ગના ગૂઢ રહસ્યો છે, સિદ્ધાંતો છે, એ ગુસાઈજીને કહે છે. કેમ કે આચાર્યજી આસુરવ્યામો લીલા કરી નાની, ત્યારે ગુસાઈજી સાવ નાના હતા, અને પછી ગુસાઈજીએ મહાલક્ષ્મીજીને પૂછ્યું કે ભાઈ માર્ગના સિદ્ધાંતો, માર્ગનું જે ભાવ, માર્ગની જે પરિપાટી, આ બધું કોની પાસેથી મેળવવું? ત્યારે કહ્યું કે દામોદરદાસ હરસાનીજીના આ બધું મહાપ્રભુજીએ સમજાવ્યું છે, તો એની પાસેથી તમે પૂછો જઈને. એટલે ગુસાઈજી દામોદરદાસ હરસાનીજીની ઘરે પધાર્યા અને બધા માર્ગના ગૂઢ રહસ્યો છે, માર્ગના સિદ્ધાંતો છે, એ દામોદરદાસ પાસેથી એણે સમજ્યા. અને ગુસાઈજી છે એમ કહ્યું ત્યાં કે ભાઈ આ તમે નથી કહેતા. એટલે દામોદરદાસ હરસાનીજીને કહે છે કે તમે નથી કહેતા, પણ તમારા હૃદયમાં બિરાજીને મહાપ્રભુજી જ કહે છે. તો એનાથી સિદ્ધ થાય ને કે આચાર્યજી દામોદરદાસ હરસાનીજીના હૃદયમાં હંમેશા બિરાજે છે ને. સ્વયસો આ રીતના સર્વોત્તમ સ્તોત્રની નામની સંગતિ ચરિત્ર સાથે એણે સમજાવી કે સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર. સમજાણું?
અને એમાં ચિત્ર સંગતિ છે કે ગુસાઈજી બિરાજે છે અને હૃદય સ્થિત આચાર્યજીની પ્રેરણાથી દામોદરદાસ હરસાનીજી ગુસાઈજીને સંપ્રદાયી ભાવના સિદ્ધાંતો કહે છે ને. તો જે કોઈ ભક્ત પણ આજે પણ મહાપ્રભુજીનું યશોગાન કરે, મહાપ્રભુજીની વાણી પ્રમાણે ચાલે, તો એના હૃદયમાં પણ મહાપ્રભુજી હંમેશા બિરાજે છે, એના ઘરમાં મહાપ્રભુજી હંમેશા બિરાજે છે. એને ક્યારેય મહાપ્રભુજીની અનવતાર દશા એના માટે નથી, એના માટે તો હંમેશા મહાપ્રભુજીની અવતાર દશા જ રહે છે. કેમ કે સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટ છે ને. તો આ પણ એક સુંદર સંગતિ અહીંયા નામ સાથે ચરિત્રની જોડી છે કે શ્રી આચાર્યજી ભક્ત નામ સંગતિ આચાર્યજી ભક્તોના હૃદયમાં નિરંતર સ્થિત છે તે સમજાવવા યશઃ પિયુષ લહરી નામ હવે કહે છે કે ભાઈ મહાપ્રભુજી હંમેશા ભક્તોના હૃદયમાં બિરાજે છે એવું તમે કઈ રીતે જસ્ટિફાઈ કરો? તો એનું જસ્ટિફિકેશન આપતું નામ આવે છે યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. કે જુઓ, મહાપ્રભુજી હૃદયમાં બિરાજે છે એની નિશાની કે યશરૂપી અમૃતની લહેરોથી અન્ય રસો છે પ્લાવિત થઈ જાય છે, એની નિશાની છે. તો યશરૂપી અમૃતની લહેરોથી અન્ય રસોને ડુબાડી દે છે એવા શ્રી મહાપ્રભુજી છે. એની સાથે અહીંયા બહુ સુંદર રીતે આ કાકરોલીથી પ્રકાશિત થયેલું છે વ્રજભૂષણલાલજી છે ને શાયદ, એને જ આ બધી પ્રગટ કર્યું છે ચરિત્ર સંગતિ, ચરિત્ર સાથે સર્વોત્તમ સ્તોત્રના નામોની સંગતિ. એમ કહે છે કે આચાર્યજી પોતાના યશરૂપી અમૃતની લહેરોથી ભક્તોના હૃદયમાં જે અન્ય રસો છે એ સર્વેને દૂર કરી અને એમના હૃદયમાં આપશ્રીના યશોગાન સિવાય અન્ય કોઈ વસ્તુ રહેવા દેતા નથી. અન્ય રસો હોય કાંઈ તો એ બધાને દૂર કરી દે છે મહાપ્રભુજી એમ. અને આ ભક્તો નિરંતર આપનું જ ગુણગાન કરે છે, જેથી આપશ્રીની સ્થિતિ ભક્તોના હૃદયમાં નિરંતર છે એવું દેખાઈ આવે છે. એની ચરિત્ર સંગતિ શું છે? તો કે પદ્મનાભ દાસે પોતાના પદોમાં શ્રી આચાર્યજીનું જ યશોગાન કર્યું છે અને આ પદોથી શ્રી આચાર્યજીની પદ્મનાભ દાસજીના હૃદયમાં વ્યાપકતા વ્યક્ત થાય છે, એમાં બિરાજે છે. જે એસી બંસી બાજી આવે ને, બન ઘન મેં વ્યાપ રહી ધ્વનિ મહામુનિની કી સમાધિ લાગી એસી બંસી બાજી. તો એની અંદર આવે ને પદ્મનાભ છેલ્લી પંક્તિમાં, એ નહીં, એ તો બીજા કીર્તનમાં છે. પદ્મનાભ દૈવોદ્ધાર અર્થ ત્યાગી હવે ને. તો મહાપ્રભુજીના એવા યશોગાન પદ્મનાભદાસજીએ કર્યા અને હંમેશા મહાપ્રભુજી એના હૃદયમાં બિરાજે છે. તો એ રીતે અહીંયા સંગતિ બતાવી છે કે આચાર્યજી પદ્મનાભદાસજીને પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતો સમજાવે છે અને પછી પદ્મનાભદાસજી અન્ય વૈષ્ણવો સમક્ષ મહાપ્રભુજીના ગુણગાન કરે છે. અહીંયા પહેલી સંગતિ એવી બતાવી, જુઓ આમાં દર્શન કરો કે મહાપ્રભુજી છે પદ્મનાભદાસજીને બધા માર્ગના સિદ્ધાંતો સમજાવે છે અને નીચે પદ્મનાભદાસજી બધા ભક્તોને પણ આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજાવે છે ને. તો બે અહીંયા આ રીતના ચિત્ર સંગતિ છે કે આચાર્યજી પદ્મનાભદાસજીને પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંત સમજાવે છે અને પદ્મનાભદાસજી અન્ય વૈષ્ણવો સમક્ષ પણ મહાપ્રભુજીના ગુણગાન કરે છે. કેમ કે યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. તો આચાર્યજી પુરુષોત્તમ રસાત્મક સ્વરૂપ છે, તો એ રસનો પ્રભાવ આપના ભક્તો ઉપર કેવા રૂપમાં પડે છે એ સમજાવવા માટે આગળનું નામ આવે છે પરહ. તો એ આપણે આવતા વખતે લેશું. પરહ નામની અહીંયા ઉથાની કઈ આપી દીધી ભેગી. હવે આપણે ગોવિંદાસજીના કીર્તનો જે છે ને એ આપણા આગળના નામનું પણ રહી ગયું છે, પતિત પાવનનું. તો એ 3 કીર્તનોનું આપણે થોડું અવગાહન કરશું. પતિત પાવન, સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયમ ભોજ વિસ્તર અને યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. એને આપણે હવે
કીર્તનોથી, ગોવિંદાજીના કીર્તનોથી આ નામોની સંગતિનો વિચાર કરશું આપણે. 86મું કીર્તન છે પતિત પાવન. શ્રી ગોવિંદાસજી હવે આ નામોની સંગતિ કીર્તન દ્વારા આપણને સમજાવે છે. પતિત પાવન, જે આપણું આગળનું પણ છૂટી ગયું છે આ કીર્તન, તો એને પણ આપણે સાથે લઈ લઈએ. તિહારો પતિત પાવન નામ. આચાર્યજી કેવા છે? પતિતોને પણ પાવન કરવા વાળા છે. વ્રજપતિ સુનહું મેરી બિનતી, હો સબ પતિતન કો ધામ. ગોવિંદાસજી કહે છે કે હે વ્રજપતિ, હે મહાપ્રભુજી, કેમ કે મહાપ્રભુજીમાં અને વ્રજપતિમાં એને સામ્ય ભાવ છે, સમાન ભાવ છે. એટલે મહાપ્રભુજીને કહે છે ગોવિંદાસજી કે હે વ્રજપતિ, સુનહું મેરી બિનતી, મારી આપ વિનંતી સાંભળો. હો સબ પતિતન કો ધામ, એટલે હું બધા જે પતિત છે એનું હું ધામ છું, ઘર છું. જેમ સુરદાસજીએ કહ્યું કે હો પતિતન કો ટીકો, હો પતિતન કો ટીકો, હો પતિતન કો નાયક, મોસમ કોણ કુટિલ ખલ કામી. એવું સુરદાસજીનું એક કીર્તન છે. તો હું પતિતન કો ટીકો એટલે જે પતિતો છે એમાં હું શ્રેષ્ઠ છું, એનો લીડર છું એમ. એવી રીતના અહીંયા એમ કહે છે ગોવિંદાજી કે ભાઈ પતિતન કો ધામ, એટલે હું જે પતિતો છે એમાં મોટો છું એમ, એનું ધામ છું. સત્ય પ્રતિજ્ઞ શ્રવણ સુનહો, વસત શ્રી ગોકુલ ગામ. આપ તો સત્ય પ્રતિજ્ઞ છો, મહાપ્રભુજીને કહે છે. સત્ય પ્રતિજ્ઞ શ્રવણ સુનથી, એટલે આપ સત્ય પ્રતિજ્ઞ છો એવું સાંભળ્યું, અને બસત ગોકુલ ગામ, અને આપ ગોકુલમાં બિરાજો છો. તો મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞ કેવા છે કે શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય, કે ભાઈ આ શરણે આવેલા છે એનો તમે ઉદ્ધાર કરજો. અને શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્ય, જીવ તરફથી કૃષ્ણને એવી વિજ્ઞપ્તિ કરે છે કે આ જીવો તમારા શરણે આવેલા છે, એનો તમે આશ્રય બનજો. કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજી સત્ય પ્રતિજ્ઞ છે કે જે કોઈ આ રીતે જો પ્રભુના શરણે આવશે અને આ કૃષ્ણાશ્રયનો પાઠ કરશે, એનો આશ્રય પ્રભુમાં દ્રઢ થશે ને થશે. આ સત્ય પ્રતિજ્ઞા છે મહાપ્રભુજીની, છે ને. ય એતત સમધિ તો તસ્યાપી સ્યાદ દ્રઢા. આ સત્ય પ્રતિજ્ઞા છે કે જે કોઈ ભક્તિવર્ધનીનો પાઠ કરશે એની પણ રતિ ભગવાનમાં દ્રઢ થશે. છે ને. આ સત્ય પ્રતિજ્ઞા જુઓ, બધી જગ્યાએ મહાપ્રભુજીની આવી સત્ય પ્રતિજ્ઞા ષોડશ ગ્રંથની અંદર સમજાવી છે. છે ને. પછી કહ્યું કે ભાઈ વધતી વલ્લભ શ્રી હરે. આ સત્ય પ્રતિજ્ઞા છે, જે કોઈ આ યમનાષ્ટકનો પાઠ કરશે એના સમસ્ત દુરિત બધા ક્ષય થશે, સકલ સિદ્ધિ પ્રાપ્ત થશે, મુરરિપુશ્ચ સંતુષ્યતિ, ઠાકોરજી પ્રસન્ન થશે, અને સ્વભાવ વિજયો ભવેત વધતી વલ્લભ શ્રી હરે. આ સત્ય પ્રતિજ્ઞા છે આપણા આચાર્ય ચરણો. જ્યાં ગોવિંદાજીએ કહ્યું કે સત્ય પ્રતિજ્ઞા શ્રવણ સુનથી, આપ સત્ય પ્રતિજ્ઞા છો એવું સાંભળીને હું આપના શરણે આવ્યો છું. અતઃ સર્વાત્મના સસ્વદ ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજન ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. છે ને સત્ય પ્રતિજ્ઞા કે જે આ રીતે સર્વાત્મના ભગવાનના ગોકુલેશ્વરના ચરણ કમળની સેવા અને કથા કરશે, સ્મરણ અને ભજન કરશે, એને એ જ એનો મોક્ષ છે. એને સ્મરણ અને ભજનનો ક્યારેય પણ ત્યાગ ન કરવો, એવી મારી સમજ છે. આ મારી સત્ય પ્રતિજ્ઞા છે. તો આવી અનેક જગ્યાએ મહાપ્રભુજીની સત્ય પ્રતિજ્ઞા છે કે નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. આ સત્ય પ્રતિજ્ઞા છે. જુઓ કે ભાઈ આ ભગવત સેવા અને ભગવત કથાનું
સાયકલ ચક્ર જે ભક્તના જીવનમાં ચાલવા લાગી ગયું, એનાથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, કોઈ સ્તુતિ નથી, કોઈ વિદ્યા નથી, કોઈ તીર્થ નથી, દુનિયાની કોઈ વસ્તુ નથી. આવી સત્ય પ્રતિજ્ઞા મહાપ્રભુજી છે. એટલે વારંવાર આવો શબ્દ આવતો હોય કે સત્ય પ્રતિજ્ઞા નામ તિહારો, તો અહીંયા ગોવિંદાસજી આ શબ્દ મૂક્યો ને, સત્ય પ્રતિજ્ઞા શ્રવણ સુનત હિ બસત ગોકુલ ગામ. આપ સત્ય પ્રતિજ્ઞા છુઓ અને ગોકુલમાં આપ બિરાજો છુઓ, અને બિન સાધન જગત ઉધર્યો, પૂરે જન મન કે કામ. બિન સાધન, કોઈ પણ જાતના સાધનની અપેક્ષા રાખ્યા વગર આપ દૈવી જીવોના, જગત છે દૈવી જીવો છે, એનો આપે ઉદ્ધાર કર્યો છે. કેમ કે આપ દૈવોદ્ધાર છુઓ, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છુઓ. અને જો જીવના સાધનનો વિચાર કરવામાં આવે તો એનો અંત જ ન આવે. કેમ કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. તો જે શુદ્ધ હોય, જેની અવિદ્યા ચાલી ગઈ હોય, જે જીવન મુક્ત હોય, જે સુખી હોય, એવા ભગવાનની સેવાને યોગ્ય બને. હવે એવા કાઢવા ક્યાંથી અત્યારે? એટલે અહીંયા કહે છે કે ભાઈ કોઈ સાધનની ક્વોલિફિકેશન એનામાં નથી. કિયાન પૂર્વાન જીવ તદુચિત કૃતિશ્ચાપી. હવે જીવ કેવડો અને એનું સાધન કેવડું? કિયાન ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે, કિયાન પૂર્વાન જીવ તદુચિત કૃતિશ્ચાપી કિયતી. હવે જીવ કેવડો અને એનું સાધન કેવડું ભાઈ? એટલે કહે છે કે આપ જો જીવના સાધનનો વિચાર કરશો તો એનો ઉદ્ધાર જ ન થાય, કોઈ દિવસ, કોઈ જન્મમાં ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી એવા અત્યંત કારુણિક છે કે બિન સાધન જગત ઉધર્યો. જગત યાની પુષ્ટિ ભક્ત રૂપી દૈવી જીવો રૂપી જગતો, સંકુચિત અર્થમાં લેવાનું છે. હા, બિન સાધન જગત ઉધર્યો, પૂરે જન મન કે કામ. એટલે એના જે મનના મનોરથ છે નિજજનોના, એને મહાપ્રભુજી પૂર્ણ કરે છે અને એને ભગવત સ્વરૂપાનંદનું, ભગવત ભજનાનંદનું દાન કરે છે. અદ્ભુત તિહારી મહિમા સુની હો સુમરો આઠો યામ. આઠો જામ. આપનો જે મહિમા છે, આચાર્યજીનો મહિમા કેવો છે? અલૌકિક છે, અદ્ભુત છે. અદ્ભુત એટલે ભૂતકાળમાં એવો પ્રગટ થયો નથી એવો અદ્ભુત તિહારી મહિમા. આપનો જે મહિમા છે એવો અલૌકિક છે, દિવ્ય છે. અને સુની હો સુમરો આઠો, આઠેય જામ એટલે કે 24 કલાક. દિવસના 4 યામ હોય ને રાત્રિના 4 યામ હોય. તો આઠો યામ આપનો યશ હું સાંભળ્યા જ કરું. બ્રહ્મવાદ ગોવિંદ સ્થાપના ખંડન કિયો મતવામ. અને આપે પ્રગટ થઈને, ગોવિંદાસજી કહે છે કે આચાર્ય ચરણોએ ભૂતલ ઉપર પ્રગટ થઈને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે અને ખંડન કિયો મત વામ. વામ યાની વિપરીત જે માર્ગો છે, જે ગલત માર્ગો છે, ખોટા માર્ગો છે, માયાવાદ આદિ જે છે કે સર્વવાદી નિરાશકૃત છે, માયાવાદ નિરાકરતા, સર્વવાદી નિરાશકૃત. તો વામ યાની વિપરીત માર્ગ છે, ગલત માર્ગ છે, એ બધાનો આપે ખંડન કર્યું છે અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું છે. અને ભગવદ્ ભજનમાં જે વારણ કરવાવાળા છે, ભગવદ્ ભજનને જે વારણ કરે છે, એવા જે મતો છે એનું આપે ખંડન કર્યું છે. એવા મહાપ્રભુજી અહીંયા પતિતોને પણ પાવન કરવાવાળા છે. પતિત તિહારો પતિત પાવન નામ. તો અહીંયા બે રીતે લઈ શકીએ આપણે કે એક તો ભક્તિ માર્ગથી જે મહાપ્રભુજીને જે ગોકુલનાથજી અર્થ લીધો ને કે ભક્તિ માર્ગી જે પાતક છે, એટલે મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ આચરણ રૂપી જે પાતક છે એ પણ આવે અને ઇતર પણ પાપ છે. બંને અહીંયા ગોવિંદાસજીએ લીધા છે કે ભાઈ બ્રજપતિ સુનહુ મેરી બિનતી હો સબ પતિતન કો ધામ. તો બધાને મહાપ્રભુજી બધા પતિતોને એટલે કે જે દૈવી જીવો છે એવા અને પતિતો છે એને પાવન કરે છે. એટલે ગોવિંદાજી કહે છે કે ભાઈ આપ પતિત પાવન છું. અને હવે 87મું કીર્તન છે. સ્વયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર.
સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર પદ કમલ યુગલ પરિમલકો મોહી મધુકર કીજ. બહુ સુંદર ભાવ ગોવિંદાજીએ પ્રગટ કર્યો છે. જુઓ કે સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, શ્રી મહાપ્રભુજીના યશોગાનથી હૃદય સંવૃષ્ટ થવાથી, પ્રફુલ્લિત થવાથી એના હૃદય કમલના આસન ઉપર મહાપ્રભુજી બિરાજે છે. અને પદ કમલ યુગલ પરિમલકો, આપના જે યુગલ ચરણ કમલ છે, પદ કમલ યુગલ એટલે આપના જે બંને ચરણ કમલ છે એના પરિમલકો. પરિમલ એટલે એની જે સુગંધ છે, જે મકરંદ છે. કેમ કે કમળ કહ્યા ને, મહાપ્રભુજીના બંને ચરણ છે એ કમલ રૂપ છે, યુગલ. અને એ કમલ જે છે એની અંદર શું છે? પરિમલ છે, એટલે કે સુગંધ છે. એનો મોહી મધુકર કીજે, એનો મને ભમરો, એનો મને મધુકર બનાવો. મહાપ્રભુજીના બંને ચરણ કમલોનો જે સુગંધ છે એનો મને મધુકર બનાવી દો. એટલે હું એ સુગંધ લીધા જ કરું. એટલે ભમરાઓ છે એને વ્રજલીલામાં, યુગલ ગીતમાં, વેણુગીતમાં મહાપ્રભુજી સુબોધનીજીમાં એવું વર્ણન કરે છે કે ભજનના ભમરાઓ છે. એ કોઈ સામાન્ય ભમરાઓ નથી, એ ભક્તો છે ને હંમેશા ગુણગાન જ કર્યા કરે. તો એ ભજનના ભમરાઓ છે. અને ઠાકોરજીની શ્રીકંઠમાં જે વનમાલા ધારણ કરી છે ને એમાં જે તુલસીના જે થાક છે એની સુગંધ લેવા માટે એ મંડરાય છે, એવું વર્ણન યુગલ ગીતમાં આવે છે. તો એ કોઈ સામાન્ય નથી. અહીંયા ભમરાઓ જે છે એ બધા ભજનના ભમરાઓ છે, ભક્તો છે. એટલે ગોવિંદાસજી એવું કહે છે કે ભાઈ મહાપ્રભુજીના બંને ચરણ કમલની જે સુગંધ છે એનો મને ભ્રમર બનાવો, મોહે મધુકર કીજે. સમજાણું ને? એવા ભજનના મને ભ્રમર બનાવી દો કે હું એવા આપના ચરણ કમળની સુગંધ લીધા જ કરું. ધર્મ રહિત, કર્મ રહિત, વિદ્યા અરુ જ્ઞાનહીન. હું કેવો છું? ગોવિંદાસજી કહે છે કે મારામાં કોઈ ધર્મ નથી, ધર્મ રહિત, કર્મ રહિત, એવું કોઈ સારું કર્મ નથી મારામાં. મારામાં કોઈ વિદ્યા નથી, મારાની અંદર કોઈ એવું જ્ઞાન નથી. અને હું તો રંક છું. રંક એટલે નિસાધન. પાછો એ કોઈ સાધન કરવા કેપેબલ નથી. હો, સમજો. રંક એટલે નિસાધન, સાધનના અભિમાનથી રહિત. રંક દીન જાની, અને એવો હું દીનહીન નિસાધન જાણીને નિજ પદાશ્રય કીજે. અને આપના ચરણ કમળનો મને આશ્રયનું દાન કરો. કેમ કે હું ધર્મ રહિત છું. હે ને? સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપ પીનસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. હરિરાયજી કહે છે ને એવું અહીંયા ગોવિંદાજી કહે છે કે દુષ્ટતમો અપી, દયા રહિતો અપી, વિધર્મ વિશેષ કૃતિ પ્રથિતો અપી, દુર્જન સંગ રતોપ્યવરો અપી, કૃષ્ણ તવાસ્મી ન ચાસ્મી પરસ્ય. ધર્મ રહિત, કર્મ રહિત, વિદ્યા રહિત, જ્ઞાન રહિત એવો હું રંક, એવો હું નિસાધન, એવો રંક દીન જાની જીય, દીન જાની જીય નિજ પદાશ્રય કીજે. એટલે આપના બંને ચરણ કમળના આશ્રયનું મને દાન કરો. કેમ કે હું નિસાધન છું. અબલો જન્મ કોટી ભટકી ભટકી હાર માની. સમજો, ગોવિંદાજી કહે છે કે ભાઈ અબલો જન્મ કોટી ભટકી ભટકી હાર માની. એટલે અત્યાર સુધી તો ભાઈ કોટાન કોટી સહસ્ત્ર પરિવત્સરથી હું ભટકતો ભટકતો આવ્યો છું. એમ કોટાન કોટી જન્મો પામ્યો છું. તો જન્મ કોટી ભટકી ભટકી હાર માની. હવે હારી ગયો છું કે કંઈ પ્રાપ્ત નથી થયું. એટલા જન્મો સહસ્ત્ર પરિવત્સરથી ભટકું છું. સમજ્યો નહીં કછું વિવેક અબહી મહિમા જાણ્યો. એટલે આટલા જન્મમાં કોઈ આપનો મહિમા મને જણાયો નહીં. એમ કોઈ વિવેક પ્રગટ ન થયો, આપના સ્વરૂપનું જ્ઞાન ન થયું, એટલે આપનું ગુણગાન ન ગાયું. પણ હવે સમજ્યો નહીં કછું વિવેક અબહી મહિમા જાણ્યો.
હવે આપ પ્રગટ થયા ભૂતલ ઉપર, તો આપનો મહિમા આપની કૃપાથી મેં જાણ્યો છે. કેવો મહિમા છે આપનો કે હરિવદનાનલ શ્રી વલ્લભ આનંદમય અવનીતલ પ્રગટ ભયે સુની સુભગ મૂર્તિ સો મન માન્યો. એવો જે આપનો મહિમા છે કે આપ હરિવદનાનલ છો, એટલે પ્રભુના મુખારવિંદ રૂપ છો, કૃષ્ણના હાસ્ય છો, અને વિરહાનલ છો. હરિવદનાનલ, અનલ એટલે અગ્નિ, એટલે ભગવાનનું જે મુખ છે અગ્નિરૂપ છે. એમ મહાપ્રભુજી છે વદનાનલ છે, કૃષ્ણાસ્ય છે, એટલે આપે અગ્નિરૂપ છે. કયા પ્રકારની અગ્નિ? ગુસાઈજીએ કહ્યું છે કે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ પ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપોજનેશુ. આ પ્રકારની અગ્નિઓ કે થોડુંક પણ જો આપનું સાનિધ્ય થઈ જાય તો એને ઠાકોરજીને નિરખવાની, ઠાકોરજીને પ્રાપ્ત કરવાની, ઠાકોરજીની સેવા કરવાની આરતીનો તાપ એના હૃદયમાં પ્રગટ કરી દો. એવા હરિવદનાનંદ, એવા શ્રી વલ્લભ, બધાને પ્રિય, આનંદમય, આનંદ પરમાનંદ રૂપ, અવનીતલ, અવની યાની ભૂતલ ઉપર, પ્રગટ ભયે સુની, આ ભૂતલ ઉપર પ્રગટ થયા છો એ સાંભળીને સુભગ મૂર્તિ સો મન માન્યો. આવી જે સુભગ મૂર્તિ છે તે ગુસાઈજીએ કહ્યું ને કે સુભગ મૂર્તિ વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિ સુસદા પ્રિયા ગોપી ભર્તૃ ફુરતુ સતતમ વલ્લભયતી. સુભગ મૂર્તિ ક્યાં આવે? હા, સુભગ મૂર્તિ સકરુણા, એમાં જ છે ને. સુરત કૃષ્ણ પ્રેમામૃતમ રસભરેણાતિ ભરિતા વિહારન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિ સુસદા પ્રિયા ગોપી ભર્તૃ સ્ફુરતુ સતતમ વલ્લભયતિ પ્રથાવત્યસ્માકમ હૃદિ સુભગ મૂર્તિ સકરુણા. તો એવી સુભગ મૂર્તિ કે જેમાં અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. તો એવી સુભગ મૂર્તિ છે મહાપ્રભુજીની. એમાં મન માન્યું, એમાં મારું મન લાગેલું છે. તિહારી કૃપા કટાક્ષ તે અતિ દુર્લભ ફલ પાવત સદાનંદ કી સેવા સો પ્રેમ તે નિબહે. તિહારી કૃપા કટાક્ષ તે એટલે મહાપ્રભુજીની કૃપા કટાક્ષથી સેવા સો પ્રેમ તે કૃપા કટાક્ષ તે અતિ દુર્લભ ફલ, જે અતિ દુર્લભ છે, જે દેવોને પણ પ્રાપ્ત ન થાય, દેવોને પણ દુર્લભ, એવું શું છે? સદાનંદ કી સેવા, ઠાકોરજીની સેવા. જે મોટા મોટા દેવતાઓ છે બ્રહ્માજી જેવા, એને પણ એ પ્રાપ્ત થતી નથી, પણ એ તિહારી કૃપા કટાક્ષ તે મહાપ્રભુજીનું જે કૃપા કટાક્ષ પડે આપણી ઉપર, તો અતિ દુર્લભ ફલ જે છે પરમાનંદની સેવા, એ પણ પ્રેમ તે નિબહે, એ પણ પ્રેમપૂર્વક નભી શકે. જો મહાપ્રભુજીની કૃપા કટાક્ષ હોય તો. ભલે અતિ દુર્લભ છે, મોટા મોટા દેવતાઓ માટે પણ એ દુર્લભ છે. એ લોકો પણ એવું વિચારે છે કે અમે પણ અહીંયા ભારત વર્ષમાં જન્મ લઈએ અને અમે પણ ભગવાનની સેવા કરીએ. એવું દેવતાઓ ભાગવતજીમાં પંચમ સ્કંદમાં શાયદ એ કહે છે. દેવતાઓ ભારત વર્ષની સ્તુતિ કરે છે, એમાં એ કહે છે કે અમે, હા, ઉપર રહ્યા દેવ અધિકાર બોલે મંદમતી કહીને નિંદા દાખી. દેવતાઓ એમ કે ભાઈ અમારે ભગવત સેવા કરવી છે પણ અમને પ્રાપ્ત નથી થતી, એટલે ઉપર રહ્યા આપણને અધિકાર બોલે કે તમે ભૂતલ ઉપર જન્મીને સેવા નથી કરતા અને અમારે કરવી છે તો મળતી નથી, એટલે ઉપર રહ્યા દેવ અધિકાર બોલે આપણને મંદમતી કહીને નિંદા દાખે. આ બધા મંદ બુદ્ધિ વાળા છે અને એની નિંદા કરે છે કે એને બધાને સારી ઇન્દ્રિયો મળી ભગવત સેવા લાયક, તો એ કરતા નથી અને અમને અહીંયા એ પ્રાપ્ત નથી. એમ દુર્લભ છે. ટૂંકમાં દેવતાઓને પણ ભગવત સેવા દુર્લભ છે. એટલે બધા એમ કે અમારા આજે કલ્પ સુધીના આયુષ્ય શું કામના, એના કરતાં ભલે ને અમને મનુષ્ય દેહમાં 50 વર્ષનું જ આયુષ્ય મળે તોય મંજૂર છે. અમને આ કરોડો વર્ષનું આયુષ્ય, કેમ કે બ્રહ્માજીનું આયુષ્ય તમે જુઓ
2 પરાર્ધનું આયુષ્ય. અને એ 100 કલ્પ. 1 કલ્પ આપણા 4 યુગ 1000 વાર જાય તો એનો 1 કલ્પ થાય. 1 દિવસ થાય. 1 દિવસ. તો અવડા લાંબા આયુષ્ય શું કામના ભાઈ? કાં ભયો સતકલ્પ જીવો. સુરદાસજી કીર્તનમાં કહે કે 100 કલ્પ સુધી જીવો, પણ એ શું કામનું? ભગવત ભજન ન કર્યું તો. એટલે વધારે લાંબુ જીવાય એનાથી કંઈ તમારી વેલ્યુ વધી ન જાય. કે અમારા ડોહીમાં 105 વર્ષના થયા, પણ 105 વર્ષ ધંધો શું કર્યો? બોલો, સંસાર, આસક્તિ, બીજું શું કર્યું? ભગવાનનું ભજન કર્યું હોય તો ભલે 10 જ વર્ષ જીવા, હે ને? એટલે ખટવાંગ પાસે કેટલું આયુષ્ય હતું? ખટવાંગ પાસે કેટલું આયુષ્ય હતું? એટલામાં એને ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. એમ જે પરીક્ષિતજીના વંશમાં થયા ખટવાંગ. એટલે અહીંયા ગોવિંદાજી કહે છે, જુઓ કે તિહારી કૃપા કટાક્ષતે અતિ દુર્લભ ફલ પાવત સદાનંદ કી સેવા સો પ્રેમ તે નિબહે. એટલે અતિ દુર્લભ છે, જે દેવતાઓને દુર્લભ છે એવી પ્રભુની સેવા છે. એ મહાપ્રભુજીની જો કૃપા થાય તો આપણને પ્રાપ્ત થઈ શકે, અને તો નભી શકે, અન્યથા નભી ન શકે મહાપ્રભુજીની કૃપા વગર. પછી કહે છે, કહત ગોવિંદ સબ તજો શ્રી વલ્લભ ચરણ ભજો. ગોવિંદાસજી કહે છે કે ભાઈ બીજી બધી તમે છોડો એક્ટિવિટી, બીજી બધીમાંથી નીકળીને મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય કરો, અન્ય આશ્રય છોડો. સબ તજો શ્રી વલ્લભ ચરણ ભજો. એટલે બીજામાંથી આસક્તિ, બીજા અન્ય જે ઉપાસના આદિ માર્ગ હતી, મુગ્ધમોહ નિવારક, તો એવા જે માર્ગો છે કે એવા જે દેવી દેવતાઓ છે એનું ભજન છોડીને એકમાત્ર મહાપ્રભુજીના જ ચરણ કમળનું ભજો. દ્રઢઈને ચરણને કેરો ભરોસો. તો શ્રી વલ્લભના ચરણને ભજો. મહિમા અતિ ગૂઢ હૈ સો કલી મેં ના કો લહે. આચાર્યજીનો મહિમા છે કોઈ જાણી ન શકે. જાણી શકે તો બધાય ન મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલવા માંડે કે મહાપ્રભુજીનો યશોગાન કરવા માંડે. કેમ નથી ભાઈ જાણી શકતા? કેમ કે અતિ ગૂઢ. મહિમા અતિ ગૂઢ છે. બધાને આ મહિમા જણાય નહીં. બધાને આવો મહિમા એનું યશોગાન બધા કરી શકતા નથી, એવો ગૂઢ છે. મહિમા અતિ ગૂઢ હે સો કલી મેં ના કો લહે. એટલે કોઈ એને લહે એટલે પ્રાપ્ત નથી કરી શકતા. ના કો લહે એટલે કોઈ એને પ્રાપ્ત કરી શકતા નથી, એવો મહિમા છે. અતિ ગૂઢ છે. જેની ઉપર ઠાકોરજી કૃપા કરે એ જ મહિમાને જાણી શકે. સમજો, જેનું વરણ પ્રભુએ કર્યું હોય, જેની ઉપર પ્રભુ કૃપા કરે એ જ મહાપ્રભુજીનો મહિમા જાણી શકે. ઠાકોરજીની કૃપા વગર મહાપ્રભુજીનો મહિમા પણ જણાય નહીં. મહાપ્રભુજીની કૃપા વગર ઠાકોરજીનું સ્વરૂપ ન જણાય. છે ને, એકબીજાના એ પૂરક છે. ઠાકોરજીની કૃપા વગર મહાપ્રભુજીનો મહિમા ન જણાય. મહાપ્રભુજીની કૃપા વગર ઠાકોરજીની પ્રાપ્તિ ન થાય, કે ઠાકોરજીની સેવા કે ભક્તિ પ્રાપ્ત ન થાય. એ રીતે મહાપ્રભુજીનો મહિમા અતિ ગૂઢ છે. પણ જેની ઉપર મહાપ્રભુજી કૃપા કરે એ જ સોયસો ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર બની શકે. આગળ કહે છે, યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. હવે મહાપ્રભુજી હૃદયમાં પધાર્યા છે, મહાપ્રભુજી હૃદયમાં બિરાજે છે, એના યશોગાનથી યશોગાન કરવાવાળા ભક્તોના હૃદયમાં બિરાજે છે. એ કઈ રીતે સિદ્ધ થાય? એને પ્રમાણિત કરતું નામ કીર્તન આવે છે, યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. મહાપ્રભુજીના યશરૂપી અમૃતની લહેરોથી અન્ય રસો છે પ્લાવિત થઈ જાય છે, ડૂબી જાય છે. એનું પ્રમાણ છે. તુમ સમાન ત્રિભુવન મેં નાહી ઓર સબે નિરસ તુમ પર સર્વસ્વ લે વારો. તુમ સમાન ત્રિભુવન મેં નાહી. આકાશ, સ્વર્ગ, પૃથ્વી ઉપર, કે આકાશ પાતાળ ને પૃથ્વી ઉપર મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં. હે ને? થયું નથી, છે નહીં ને થશે પણ નહીં. જે ગુસાઈજી કહે છે, શ્રી વલ્લભ નામ દેહ સદૃશો ભાવિન ભૂતોસ્ત્યપી. તુમ સમાન ત્રિભુવન મેં નાહી ઓર સબે નિરસ. બીજું બધા કેવા છે? નિરસ છે, શુષ્ક છે. એમ
આનંદ રહિત છે. ઓર સબે નિરસ તુમ પર સર્વસ્વ લેવારો, એટલે હું આપની ઉપર જ સર્વસ્વનું વારું છું, સમર્પણ કરું છું, ન્યોછાવર કરું છું. કેમ કે બીજું બધું તો નીરસ છે, એટલે અન્ય રસો કેવા છે? નીરસ છે, એને પ્લાવિત કરે છે ને, એને ડૂબાડી દે છે. એટલે ગોવિંદાજી કહે છે, જો તુમ સમાન ત્રિભુવન મેં નાહી ઓર સબે નીરસ તુમ પર સર્વસ્વ લેવારો, આપની ઉપર જ હું મારું સર્વસ્વ ન્યોછાવર કરું છું. જો ઉપાય કહે જો કૃપા કરી નિજજન ઉદ્ધારણ હેતુ, અને મહાપ્રભુજી જે ઉપાય બતાવ્યો નિજજનોના ઉદ્ધારનો, કે જો ઉપાય કહે જો કૃપા કરી, મહાપ્રભુજીએ કૃપા કરીને જે ઉપાય આપણને સમજાવ્યો એ કેવો? નિજજન ઉદ્ધારણ હેતુ, નિજજનોના ઉદ્ધારના કારણરૂપ. ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ, ઉદ્ધાર એટલે ભજનાનંદ, ભજનાનંદની પ્રાપ્તિ. એ ભક્તિ માર્ગીઓનો ઉદ્ધાર છે. પુષ્ટિ ભક્તોનો ઉદ્ધાર શું ભાઈ? કે કોઈ બંગલો બનાવી લેવો એ ઉદ્ધાર છે એનો, કે ગાડી લઈ લેવી એ ઉદ્ધાર છે, કે નોકરી મળી જાવી એ ઉદ્ધાર છે, કે કરોડપતિ બની જવું એ ઉદ્ધાર છે? આવા કોઈ ઉદ્ધાર નથી. નિજજનનો ઉદ્ધાર શેમાં છે? ભગવાનની પ્રાપ્તિમાં, મહાપ્રભુજીને શરણાગતિમાં, એમાં ઉદ્ધાર છે. તો એમ ગોવિંદાજી કહે છે કે ભાઈ જો ઉદ્ધાર કહે જ કૃપા કરી નિજજન ઉદ્ધારણ હેતુ નિગમ વિરોધ નિવારણ કો પ્રભુ બાંધી ભક્તિ દ્રઢ સેતુ. એટલે મહાપ્રભુજીએ કૃપા કરી અને નિજજનોને ઉદ્ધારનો માર્ગ બતાવ્યો છે, ભગવત પ્રાપ્તિનો હેતુ, ભગવત પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. અને મહાપ્રભુજીએ નિગમ વિરોધ નિવારણ કો, એટલે ભગવાન એટલે વેદના મત, જે વેદમાં જે મતભેદ છે, વેદમાં જે કાંઈ બી વિરોધાભાસ છે એ વિરોધાભાસને દૂર કરવા મહાપ્રભુજીએ પ્રભુ બાંધી ભક્તિ દ્રઢ સેતુ, સેતુ યાની પુલ, એક એવો મજબૂત પુલ બનાવી દીધો. શેનો? ભક્તિનો. સમજો, ગુસાઈજીનું એવું નામ છે ને, નામ રત્નાખ્યમાં છે ને આના, ધર્મ સેતુ ભક્તિ સેતુ, એટલે કે ધર્મના રક્ષક છે ને ભક્તિના રક્ષક છે. તો એવું અહીંયા ગોવિંદાજી કહે છે કે જે કંઈ બી વિરોધ હતું, કેમ કે અમુક શ્રુતિ છે નિરાકાર બ્રહ્મનું વર્ણન કરે, એ અમુક શ્રુતિ છે સાકાર બ્રહ્મનું વર્ણન કરે, અમુક શ્રુતિ એમ કે અપાણી પાદો જવનો ગ્રહિતા, સમજો. અમુક શ્રુતિ એમ કે સર્વતઃ પાણી પાદાંત સર્વતો અક્ષી શિરોમુખ. હવે ક્યાં જવું? માયાવાદીઓ ઝંડો લઈને ભાગે કે જુઓ અમે કહીએ ને કે નિરાકાર બ્રહ્મ છે, નિરાકાર, તો એને એવી શ્રુતિ મળી જાય. સાકારવાળાને એવી શ્રુતિ મળી જાય. મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમે આ બે શ્રુતિના અર્થ સમજ્યા નથી, આ શ્રુતિનો અર્થ સમજો. તો નિગમમાં જે કંઈ બી વિરોધ હતો એ વિરોધ છે નહીં, પણ બીજા લોકોને એવો લાગે છે. હકીકતમાં વેદની અંદર કોઈ જાતનો વિરોધ નથી, પણ ન સમજવાના કારણે એને વિરોધાભાસ દેખાય છે. સમજાણું? પણ મહાપ્રભુજી એવા વેદ પારગ છે, મહાપ્રભુજી એવા વેદના ગૂઢ રહસ્યને જાણનારા છે, વેદ પારગ છે, કે બધી શ્રુતિઓનો સમન્વય મહાપ્રભુજીએ કરીને બતાવ્યો. આમાં એક દોરા જેટલો પણ એમાં ભેદ નથી, વિરોધ નથી એમ. તો નિગમ વિરોધ નિવારણ કો પ્રભુ બાંધી ભક્તિ દ્રઢ સેતુ, એટલે વેદમાં જે મતભેદ છે એને દૂર કરીને વેદનો જે નિષ્કર્ષ છે એ ભગવાનની ભક્તિ છે. તો એ ભક્તિનો એક સેતુ, એક મજબૂત પુલ મહાપ્રભુજીએ બાંધ્યો છે. સમજાણું ને? એટલે બ્રહ્માજીએ પણ વેદનું અનુશીલન 3 વખત કર્યું, વેદનું અધ્યયન, તો એમાંથી એક જ નિષ્કર્ષ નીકળ્યો, ભગવાનની ભક્તિ. સમજાણું ને? તો એ રીતે ભક્તિ સેતુ એવો મજબૂત પુલ મહાપ્રભુજીએ બાંધ્યો છે ભક્તિનો, વેદના આધારે. વહ પ્રતાપ શ્રવણ સુની, કે આવો મહાપ્રભુજીનો પ્રતાપ સાંભળીને અસુરની ઉપજ્યો ત્રાસ, જે અસુર છે, જે માયાવાદીઓ છે,
એ બધાને તો ત્રાસ ઉપજી ગયો. વહ પ્રતાપ શ્રવણ સુની, કે આવો આચાર્ય ચરણોનો પ્રતાપ સાંભળીને અસુરની ઉપજ્યો ત્રાસ, અને અસુરોને એવો ત્રાસ ઉપજી જાય છે. અસુરો જે છે એ બધા ત્યાંથી મહાપ્રભુજી પાસેથી પરાસ્ત થઈ જાય છે, નિરુત્તર થઈ જાય છે. છે ને આવો એક શ્લોક છે ને ગુસાઈજીનો, ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેસ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. છે ને કે આપ ઉષ્ણત્વૈક સ્વભાવ વાળા છો, અને ઉષ્ણત્વૈક સ્વભાવ અપ્યતિ શિશિર વચઃ પુંજ પિયુષ વૃષ્ટિર, આપના જે વચનામૃત છે એ દૈવી જીવોને તો શીતલતા પ્રદાન કરે છે, પણ જે માયાવાદ આદિ છે એવા લોકોને તાપમપ્યત્ર યુગપત, એટલે તે જ સમયે એટ એ ટાઈમ યુગપત તાપમપ્યત્ર કુર્વન, એવાને તો આપ તાપ પમાડો છો. એટલે અસુરની ઉપજ્યો ત્રાસ. વહ પ્રતાપ શ્રવણ સુની, કે દૈવી જીવોને તો શ્રવણ કરવામાં તો એકદમ અમૃતની વર્ષા લાગે, પરંતુ જે આસુરી છે, જે માયાવાદીઓ વગેરે જે છે એને તો ત્રાસ થઈ જાય છે, ભાગો અહીંથી એમ. શ્રી વલ્લભ કો વિમલ જસ નિસદિન ગાવત ગોવિંદદાસ. લાસ્ટમાં ગોવિંદાજી કહે છે કે શ્રી વલ્લભ કો વિમલ યાની નિર્મલ, અલૌકિક, દિવ્ય. શ્રી વલ્લભ કો વિમલ જસ, મહાપ્રભુજીનો જે અલૌકિક યશ છે એ નિસદિન, રાત દિવસ, ગાવત ગોવિંદાસ, ગોવિંદાજી હંમેશા એને ગાન કરે છે, ગાયા જ કરે છે. એવા યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ, એવી યશરૂપી અમૃતની લહેરોથી મહાપ્રભુજી એવા અન્ય રસોને ડુબાડી દે છે, દૂર કરી દે છે. આ રીતે આપણા અહીંયા 3 નામના જે કીર્તનો સંપન્ન થયા. નામની સાથે સાથે આપણને એમાં સિદ્ધાંત પણ સમજાય છે, નામની સાથે સાથે મહાપ્રભુજીનું ચરિત્ર પણ સમજાય છે, નામની સાથે સાથે મહાપ્રભુજીના નામ, રૂપ, ગુણ એ બધું જ આમાં આવી જાય. એવા અદ્ભુત આપણા આચાર્યોએ ટીકાઓ લખી છે કે એમાં મહાપ્રભુજીનું કોઈ સર્વોત્તમ કરે ને તો એને સિદ્ધાંત સમજાઈ જાય, સર્વોત્તમ સ્તોત્રનું અધ્યયન કરે ને તો એને કૃષ્ણમાં રતિ, કૃષ્ણમાં એને ભક્તિ પ્રગટ થઈ જાય. એવું આ સ્તોત્ર છે. એવું ગુસાઈજીએ આવું દિવ્ય અલૌકિક સ્તોત્રને પ્રગટ કર્યું છે કે કોઈ પણ પુષ્ટિ માર્ગીએ સર્વોત્તમ સ્તોત્રનું અધ્યયન જો કરે તો જ મહાપ્રભુજીનું સ્વરૂપને સમજી શકે, અન્યથા સમજી ન શકાય. મહાપ્રભુજીનું આવું ગૂઢ જે સ્વરૂપનું મહાત્મ્ય છે એ સમજમાં આવવું દુર્લભ છે બહુ. મહાપ્રભુજીની કૃપા અને ઠાકોરજીની કૃપા હોય તો જ આપણે સમજી શકીએ, બાકી આપણા સાધન બલથી સમજી ન શકીએ. અહીં સુધી આપણે રાખીએ, સમાપન કરશું. આગળ આવતે વખતે આગળના નામોનું અવગાહન મહાપ્રભુજી જે રીતે કરાવશે ઠાકોરજી એ રીતે કરશું આપણે.